धाम के धनी की जय। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवन हमारो एक। श्री महामति कहे साथ जी, भया चर्चा का बखत। अब तुम सुनियो चित्त दे, लाल आगे आए बैठे न तखत। लाल आगे आए बैठे न तखत। बोलिए श्री प्राणनाथ प्यारे की जय, धाम के धनी की जय। प्रणाम जी सुंदर साथ जी। तो काले આપણે ધામ ધણી અક્ષરાતી તો પૂર્ણ બ્રહ્મ પરમાત્માની મૂર્તિ જોયું કે મહેરા ઠાકોરજી હવે અભિના વચનો સાંભળીને, એમના તાના સાંભળીને, એમના કટુ વચનો સાંભળીને કલાજીને પાસે પહોંચી જાય છે, ત્યાં ધ્રોલ પહોંચી જાય છે અને ત્યાં જઈને નોકરી કરે છે, દિવાન પદ પર રહીને કાર્ય કરે છે અને સાથે સાથે કલાજીને પાસે ત્યાં 2 વર્ષ સુધી રહે છે। પછી ગુજરાત જાય છે, એટલે કે અમદાવાદ જાય છે। અમદાવાદ જઈને 8 મહિના સુધી નોકરી કરે છે। ત્યાં એમને અચાનક વિચાર આવે છે કે અહીં આગળ બધાની જી હુજુરી કરવી, રાજાઓની અને એમના વજીરોની જેમની પણ, તો એમનાથી મોટા પદમાં જે છે એ બધાની જી હુજુરી કરવી, એના કરતા તો સારું કે હું મારા ધામ ધણી મારા સદગુરુના ચરણોમાં જઈને વારંવાર મારું શીશ ઝુકાવું। અહીં આગળ એમના દિલમાં જે ઊભું થાય છે ને, એ જ વાત, એ જ ક્ષણે શ્રી દેવચંદ્રજીના દિલમાં પણ હવે વાત ઊભી થઈ છે કે મહેરાજ ઠાકોરજીને હવે બોલાવો। હવે એમની નજર જે છે એ પરમધામ તરફ લાગવાનો સમય આવી ગયો છે। એટલે મહેરાજ ઠાકોરજીને બોલાવવા માટેની કેટલી વાર વારંવાર કહી રહ્યા છે કે મહેરાજ ઠાકોરજીને બોલાવી લાવો। આ રીતે 1712 સુધી આ લીલા થાય છે। તો ધ્રોલમાં હવે એમણે મહેરાજ ઠાકોરજીએ કલાજીને કહી દીધું છે કે મારે હવે આ કામ છોડવું છે, હવે મારે આ કામ આગળ કરવું નથી। એટલે કલાજી શું કહે છે કે તમારે કામ ના કરવું તો વાંધો નહીં, પણ તમે તમારી જગ્યા પર બીજા કોઈને મૂકીને જાઓ, એમને કામ સમજાવીને જાઓ। અને આ જ સમયે દેવચંદ્રજીના દિલમાં પણ વાત આવે છે કે હવે મહેરાજ ઠાકોરજીને બોલાવીએ અને એમની સાથે વાત કરવાનો સમય આવી ગયો છે। ત્યારે જ્યારે દેવચંદ્રજીએ કીધું કે મારી નજર પરમધામ તરફ ફરવા લાગી છે, હવે ખબર પડી ગઈ છે કે તન હવે છૂટવાનો સમય આવી ગયો છે, લીલા પૂર્ણ થવાની છે। એટલા માટે બાલભાઈજીને જેવી ખબર પડે છે ને, તો બાલભાઈજી તરત જ મહેરાજ ઠાકોરજી પાસે દોડી જાય છે। પણ મહેરાજ ઠાકોરજીને સીધી રીતે એમણે વાત કરી નથી, એમણે એમની જે કરેલું હતું ને એ કરની પણ એમણે માફી માંગી છે। એમને કીધું છે કે મહેરાજ ઠાકોરજી, મારા કારણે તમે અંદર ત્યાં ગાંધીભાઈના ઘેર નતા આવી શકતા, ધનીશ્રી દેવચંદ્રજીના ચરણોમાં નતા આવી શકતા, હવે હું જ કહું છું કે તમે ત્યાં આવો, પધારો, દેવચંદ્રજીને મળો। આ રીતે વાત કરે છે ત્યારે મહેરાજ ઠાકોરજી કહે છે કે હા, મારે પણ એમને મળવું છે, હું પણ ધણીના ચરણોમાં આવવા માંગુ છું, અહીંયા જેવું કામ પતે ફટાફટ ત્યાં આવી જઈશ। પછી બિહારીજીને મોકલે છે। બિહારીજી અંબર કસ્તુરીનું બહાનું કરે છે કે ઔષધિ મંગાવી છે, પણ સીધી રીતે કહેતા નથી કે દેવચંદ્રજી એમને બોલાવી રહ્યા છે, એમને વારંવાર યાદ કરી રહ્યા છે। અંબર કસ્તુરી લઈને પાછા જાય છે, પણ મહેરાજ ઠાકોરજી આવતા નથી। ત્યારે ફરી કહે છે એ મહેરાજ ઠાકોરજીને કોઈ બોલાવી લાવો જે સિંધી ભાષામાં સદગુરુ માટે, ધામ ધણી માટે સરસ ભજન ગાય છે। કેવું ભજન? જાન હું કોડ ધડ ધડ કોડ મથન, મથા મથા કોડ મું મું કોડ જીવન, કે એક જીવને, એક તન, એક જીવને જો કરોડો તન મળી જાય, ધડ મળી જાય, શરીર મળી જાય, એ એક શરીર પર કરોડો ધડવાથી એક શરીર પર કરોડો માથા મળી જાય, એક કરોડો માથામાંના પણ એક માથા પર કરોડો મુખ લાગી જાય, કરોડો મુખમાં પણ એક મુખ પર કરોડો જીહવા મળી જાય, તો પણ એ જીહવાઓથી ધામ ધણીના સદગુરુ મહારાજના ક્યારે પણ ગુણ ગણી શકાતા નથી, એમના એહસાન ગણી શકાતા નથી। આ જે ભજન છે એ સિંધી ભાષામાં મહેરાજ ઠાકોરજી ધણી સદગુરુજી દેવચંદ્રજીને સંભળાવે છે। તો એમનું આ ભજન યાદ કરીને કહી રહ્યા છે કોઈ આ મહેરાજ ઠાકોરજીને બોલાવી લાવો
જે મારા માટે સેવામાં હંમેશા હાજર છે. મારે મહેરાજ ઠાકોરજીને મળવું છે. પણ બિહારીજી ફરી જાય છે આ વાત સાંભળીને, પણ તો પણ ફરીથી સરખી રીતે કહેતા નથી કે ધણી દેવચંદ્રજી તમને વારંવાર યાદ કરી રહ્યા છે, બોલાવી રહ્યા છે. ફરીથી બહાનું બનાવી દે છે કે હું ઔષધિ લેવા આવ્યો છું, પિતાજીની તબિયત હજી સારી થઈ નથી, એટલે ઔષધિની બીજી જરૂર છે, એના માટે થઈને અહીંયા આવ્યો છું. આ રીતે ઈશારામાં થોડી વાત કરી દીધી, પણ એ પણ કેવી ખબર પડે નહીં એવી. એટલે મહેરાજ ઠાકોરજી માત્ર એટલું સમજી શક્યા કે ધણી દેવચંદ્રજીની તબિયત હજી સારી થઈ નથી. એટલે શું કહે છે, અહીંયાથી ફટાફટ કામ પતાવીને જેટલું પણ કામ પેન્ડિંગ છે ને બધું બીજાના માથે નાખીને ત્યાં પાછો હું આવું છું. જરૂર હું ધણી દેવચંદ્રજીના ચરણોમાં આવી જઈશ જલ્દી. ત્યારે બિહારીજી પાછા જતા રહે છે. ફરી થોડો સમય જાય છે પણ મહેરાજ ઠાકોરજી આવતા નથી. ત્યારે દેવચંદ્રજી ફરીથી કહે છે કે મહેરાજ ઠાકોરજીને કોઈ બોલાવી લાવો. ત્યારે બિહારીજી ગુસ્સે થઈ જાય છે. કયા મહેરાજ ઠાકોરજીની તમે વાત કરો છો, જેમને વારંવાર કહેવામાં આવે છે કે તમે યાદ કરો છો, તમે બોલાવો છો, તો પણ એ આવતા નથી? એ મહેરાજ ઠાકોરજીને બોલાવવા છે? ત્યારે ધણી દેવચંદ્રજી કહે છે કે ના, મહેરાજ ઠાકોરજી ક્યારેય આવું કરી શકે નહીં કે એમને બોલાવવાનું કહીએ ને એ આવે. જરૂર તમે જ એમને કીધું નથી કે હું એમને બોલાવી લઉં છું, વારંવાર એમને યાદ કરું છું. આ વાત જયારે આવે છે ત્યારે બિહારીજી વધારે ગુસ્સે થઈ જાય છે. એટલે એ જવાની ના પાડી દે છે કે હવે હું એમને બોલાવવા માટે જવાનો નથી. ત્યારે બાલબાઈજી સાંભળી જાય છે ને કે આ વાત કે હવે ધામ તરફ નજર કરવાની વાત આવી ગઈ છે, અને ઇન્દ્રાવતીજી ધામ દરવાજે ઉભા રહીને રડી રહ્યા છે, રુદન કરી રહ્યા છે. એમના રુદનના કારણે હું એમને મળ્યા વગર જઈ શકતો. જયારે આ વાત બાલબાઈજીએ સાંભળી લીધી ને, બાલબાઈજીથી રહેવાયું નહીં. એ દોડી ગયા મહેરાજ ઠાકોરજી પાસે અને જઈને કહે છે, મહેરાજ ઠાકોરજી તમને શું થયું છે? કેમ તમે ધામધણીના બોલાવા છતાં પણ આવતા નથી? સદગુરુ મહારાજ તમને યાદ કરી રહ્યા છે, આટલી બધી વાર બોલાવા મોકલ્યા છે, તો પણ તમે આવતા નથી. એવો તે સેવો ક્રોધ આવી ગયો છે, એવું તે કેવા રીસામણા છે તમારા કે તમે આવવા તૈયાર નથી. ત્યારે બાલબાઈજીની આ વાત સાંભળીને કહે છે મહેરાજ ઠાકોરજી કે મને તો કોઈએ જણાવ્યું જ નથી કે મારા સદગુરુ મહારાજ મને યાદ કરી રહ્યા છે, મને બોલાવી રહ્યા છે. તરત જ બધું કામ ત્યાંનું ત્યાં છોડી દીધું. પેલા નવા વ્યક્તિને જે અપોઇન્ટ કર્યા હતા ને એ વ્યક્તિને પણ કામ સમજાયા વગર જ નીકળી ગયા. લો કલાજી, તમારું કામ હવે તમે જાઓ, હું હવે કરવાનો નથી. તરત જ બાલબાઈજી પાસે નીકળી બંને સાથે આવે છે. અહીંયા આગળ 1712 મહેરાજ ઠાકોરજીનું અને ધણી દેવચંદ્રજીનું મિલન થાય છે. 1712 સમય. જુદાઈગી ક્યારે થઈ હતી? 1703 જયારે ખેતાભાઈને ત્યાં મોકલ્યા હતા ને અરબમાં, ત્યારે એમની જુદાઈગી છે. અને હવે 1712 આવી રહ્યું છે. આટલા વર્ષોથી 9 વર્ષોથી એમની જુદાઈગી થઈ છે. આ જુદાઈગીમાં કેવા તડક્યા છે ને એ તો માત્ર મહેરાજ ઠાકોરજીનું દિલ, ઇન્દ્રાવતીજીનું દિલ અને સાથે સાથે ધણી દેવચંદ્રજીનું દિલ જ જાણે છે. બીજું કોઈ આ વિરહને, આ તડપને જાણી શકતો નથી કે એ સમય કેવો રહ્યો છે. કોઈને નથી ખબર, કોઈ એને જાણી જ નથી શકતું કે વિરહ કેવો રહ્યો છે. આ ધણી દેવચંદ્રજી જાણે છે. ધામ ધણી છે, દિલમાં યુગલ સ્વરૂપ વિરાજમાન છે. જાણે છે મારી ઇન્દ્રાવતી કેટલું રુદન કરી રહી છે. એટલા માટે શું કીધું? ધામ દરવાજે ઇન્દ્રાવતી રુદન કરી રહી છે, અને મેં ધામ દરવાજે અંદર બેસી શકતો નથી, જઈ શકાતું નથી મારાથી. કેમ? કારણ કે ઇન્દ્રાવતીજી રુદન કરી રહ્યા છે. આ 9 વર્ષનું વિરહ એમનું રુદન છે, એમની તડપ છે. અને જે દિલમાં તડપ હોય, વિરહ હોય, દુઃખ હોય, દર્દ હોય કે મારા પ્રણામ ધામધણી સ્વીકાર્યા નથી, સદગુરુ મહારાજ મારી સાથે વાત નથી કરી, આટલા વર્ષોથી જુદા રહ્યા છે, મેં એમનું મોઢું તક જોયું નથી. આ દર્દ, આ તકલીફ જે દિલમાં થઈ રહી છે એ દિલમાં ધણીની બેઠક કેવી રીતે થઈ શકે છે? એ શું કરે છે? ઇન્દ્રાવતીજીને બોલાવવામાં આવે છે કે તમે આવો, તમારી સાથે વાત કરવી છે. આ બોલાવો આપ્યો ને, હવે બાલબાઈજી લઈને આવ્યા ને ધણી દેવચંદ્રજીનું, સદગુરુ મહારાજનું,
સાથે સાથે ઇન્દ્રાવતીજીનું મહેરાજ ઠાકોરજીનું મિલન થાય. આ 1712 નો સમય 9 વર્ષ સુધી આ મિલન જે થયું છે ને, 9 વર્ષ સુધી જુદાઈગી થઈ છે ને, આ જુદાઈગીમાં મહેરાજ ઠાકોરજીને ઇન્દ્રાવતીજીને કસની કરાઈ છે, વિરહમાં તપાયા છે. કાલે વાત કરી ને આપણે કે સોનું, જે સોનું હોય ને સ્વર્ણ, એને 16.5 વાર તપાવવામાં આવે ને ત્યારે એ કંચન બને છે. અને આ જ કંચન પાત્રમાં આ સિંહણનું દૂધ સમાઈ શકે છે. એના માટે પાત્રતા હોવી જરૂરી છે. આ પાત્રતા કરી છે 9 વર્ષ સુધી. કેટલી વિરહમાં અગ્નિમાં તડપ્યા છે ને, એ તો માત્ર ઇન્દ્રાવતી જાણે છે. અને ધામધણીનું દિલ જાણે છે. આ તપાવ્યા છે. હવે એમનાથી આગળ વાણીનું અવતરણ થશે. ધામધણી સાક્ષાત એમના દિલમાં બેસશે અને આગળ એમના દ્વારા લીલા થશે. હવે મિલન થઈ રહ્યું છે. આ વિરહની અગ્નિ હવે શાંત થઈ છે અને આનંદની ઉમંગની લહેરો ઉમરાઈ છે. તો આ જે મિલન થયું છે ને, એ મિલન ક્યારે થયું છે? 1712 માં થયું છે. અને આ 1712 માં જેટલી પણ વાત થઈ છે બધી નવતનપુરીની વિતક રહી છે. અને આ વિતક ધામધણીએ આપણને અહીંયા બતાવી છે. હવે આગળ ધણી આપણને શું બતાવી રહ્યા છે, મિલનમાં કેવી રીતેની વાત થઈ છે, એ બધી વાતો હવે ધણી આપણને બતાવે છે. श्री महामती कहे ए साथ जी ए नवतनपुरी की वितक याद करो इन समय को, सो भान देव सब साका, सो भान देव सब साका। आय के मुलाकात करी लगे श्री देवचंद्र जी के कदम। મહેરાજ ઠાકોરજીનું મિલન થયું છે ને હવે દેવચંદ્રજી સાથે. ક્યારે થયું છે? 1712 નો સમય. ને આ 1712 માં જે નવતનપુરીમાં આ જેટલી પણ વિતક બની છે ને, આ વિતક ધણી આપણી સામે મૂકી છે. હવે કે શું કે છે ધણી? યાદ કરો. હવે આ વાતોને યાદ કરો, આ વિરહને યાદ કરો. કારણ કે ઇન્દ્રાવતીજીનો વિરહ છે, આપણો વિરહ છે. આપણા વિરહમાં ને એમના વિરહમાં ફરક ના હોય. બ્રહ્મશ્રુતિ છે, વાહિદ છે, આપણી એક દેહ છે. જેટલો ઈશ્ક એમનો છે એટલો જ આપણો છે. ઈશ્કમાં ક્યારેય કમી આવતી વિરહમાં પણ ના આવી જોઈએ કે એમનો વિરહ વધારે ને આપણો ઓછો. ઈશ્ક એક સમાન છે, વિરહ પણ એક સમાન હોવો જોઈએ. બ્રહ્મ સૃષ્ટિ છે, એ પણ બ્રહ્મ સૃષ્ટિ છે, પણ બ્રહ્મ સૃષ્ટિ છે. જેમ આવ્યો ને એમના દિલમાં આગળ આ વિચાર અવગુણો શોધતા વખતે કે દેવચંદ્રજી માટે શું કહે છે? એ પણ બ્રહ્મ સૃષ્ટિ છે, હું પણ બ્રહ્મ સૃષ્ટિ છે. એમને તો માત્ર સદગુરુ જ માન્યા છે ને, ધામધણી માન્યા નથી, હજી પહેચાન કરી નથી. શું કે છે? એ પણ બ્રહ્મ સૃષ્ટિ છે, હું પણ બ્રહ્મ સૃષ્ટિ. એમને પરમધામ દેખાય છે, મને પણ દેખાવું જોઈએ. આ એ જ વાત છે આપણા માટે. એ પણ બ્રહ્મ સૃષ્ટિ છે, હું પણ બ્રહ્મ સૃષ્ટિ છું. ઇન્દ્રાવતીજીનો જે વિરહ થયો છે ધણીથી જુદા થઈને એમના વિયોગમાં મારો પણ એ જ હાલ થવો જોઈએ. કેમ? કારણ કે મારો પણ ધણી સાથે એ જ ઈશ્ક છે જે ઇન્દ્રાવતીજીનો છે. અમારા ઈશ્કમાં કોઈ કમી નથી. એમનો ઈશ્ક વધારે, અમારો ઈશ્ક ઓછો એવું ક્યારેય પણ નથી. ધણીએ ઈશ્ક આપવામાં કોઈ કમી નથી રાખી ક્યારેય. ક્યાંને વધારે આપો અને ઓછો આપો. તો ઈશ્ક માટે જે વિરહ ઉપજવો જોઈએ ને, એ પણ એક સમાન છે. બ્રહ્મ સૃષ્ટિને જ આ વિરહ લાગી શકે છે. જ્યારે પહેચાન થાય છે ત્યારે અમે આગળ વાત કરી રહ્યા છે કે આ વિરહમાં તડપીને મહેરાજ ઠાકોરજી ધામધણી સદગુરુ મહારાજના ચરણોમાં આવી ગયા છે. આય કે મુલાકાત કરી. મહેરાજ ઠાકોરજી આવી ગયા અને આવીને તરત ધણીના ચરણોમાં આવી ગયા છે. શ્રી દેવચંદ્રજીની સમય એમનો પરિસ્થિતિ આપણે જોઈએ છે સાચી. એમનું તન જે છે ને એકદમ હવે ક્ષીણ થવા આવ્યું છે ધીમે ધીમે. હવે તન છૂટશે એટલે એ સમયે શું છે, એમને થકાન રહે, એવું બેસી ના શકાય, દર્દ થતો હોય અંદર. એટલે શું કરે? આડા પડી રહ્યા છે, સૂઈ ગયા છે. હવે જેવા સૂતા છે, ખબર નથી કોણ આવ્યું કોણ નથી. પ્રણામ કરે છે મહેરાજ ઠાકોરજી. એટલે પ્રણામ કર્યા લગે શ્રી દેવચંદ્રજી કે કદમ. સૌથી પહેલા ધણીના ચરણોમાં લાગ્યા છે. સુંદર સાથી આ ચરણોમાં લાગવાની વાત બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે.
દિલમાં ધણીને બેસાડવાના હોય ને તો પહેલા ચાહનું એમના ચરણોનું સુખ લે, એ ચરણોના સુખને યાદ કરીએ, જે ચરણોને અત્યારે ઇન્દ્રાવતીજી પકડીને રુદન કરી રહ્યા છે, રડી રહ્યા છે. વિચારીએ એ સમય, એ પરિસ્થિતિ કેવી કઠિન બને છે કે 9 વર્ષ સુધી જેની રાહ જોતા હતા, એ મિલન થવાની રાહ જોતા હતા કે હવે મેળાવડો થાય, હવે મેળાવડો થાય, પણ એ સમય આવતો નતો. આજે એ સમય આવી ગયો છે, એ સમય આવી ગયો છે. અને એ સમય જ્યારે આવે છે, આંખોમાંથી અશ્રુ ધારા વહી રહી છે, ખુશીના આંસુ ઉમળી આવ્યા છે. અત્યાર સુધી વિરહમાં, દર્દમાં, તકલીફમાં આંસુ વહ્યા છે, અને અત્યારે આનંદના આંસુ આવી રહ્યા છે. મારા ધણી સાથે મિલાપ થઈ ગયો છે, મારા સદગુરુ મહારાજ સાથે મિલાપ થઈ ગયો છે. મહેરાજ ઠાકોરજી આ વિચારીને આનંદિત થઈ ગયા છે. જેવા રૂમમાં આવ્યા ને તરત જ જોયું કે ધણી દેવચંદ્રજી સૂઈ રહ્યા છે. તરત જ એમના ચરણોમાં લાગી ગયા છે, અને આ ચરણોમાં લાગ્યા, તરત જ ચરણો પકડ્યા ને ખબર પડી ગઈ મહેરાજ ઠાકોરજી, છતાં પણ પૂછે છે, તબ પૂછા એ કોણ હે, કોણ આવ્યું છે? ખબર પડી ગઈ છે, પગરવ સંભળાતા, મારા દિલની ધડકન એક થઈ ગઈ છે મહેરાજ ઠાકોરજીની અને ધણી દેવચંદ્રજી. ધડકનો જેમ જેમ નજીક આવતા હતા ને એમ એમ પગરવ સંભળાઈ રહ્યા છે, દિલમાં અહેસાસ થઈ રહ્યો છે, ધડકનો વધી રહી છે, આવે છે, જેની રાહ જોઉં છું ને આવી રહ્યા છે. અને જ્યારે ચરણોમાં લાગ્યા છે ને, કદમમાં લાગી ગયા છે, ત્યારે જાણી જોઈને પૂછી રહ્યા છે, આ કોણ છે? અને મહેરાજ ઠાકોરજીનો જવાબ સાંભળવા માટે પૂછે છે. અને જવાબ શું આપે છે? કહ્યા શ્રી મહેરાજ કી આતા. શું કીધું? હું મહેરાજ ઠાકોરજી છું એવું નહીં, મહેરાજ કી આતમ. આતમનો નાતો છે, પરમધામનો નાતો છે. આ નાતાના કારણે તો ખેંચી આવ્યા છે, આ નાતાના કારણે તો બોલાવ્યા છે, અને હવે આવ્યા છે એટલે શું કે મહેરાજ કી આતમ. મહેરાજ કી આતમ એટલે ઇન્દ્રાવતી બાઈ છે તમારી. સદગુરુ મહારાજ હવે આંખો ખોલો, મારી સાથે વાતો કરો. ઇન્દ્રાવતીજી ચરણો પકડીને રડી રહ્યા છે. આ મહેરાજ ઠાકોરજી. જેવી ખબર પડી ને શું થયું? નામ સુનત મહેરાજ કો. જેવો મહેરાજ ઠાકોરજીનું મુખેથી નામ સાંભળ્યું ને કે મહેરાજની આતમ ઇન્દ્રાવતી ના છું, ત્યાં તરત જ ઉભા થઈ ગયા. બળો જો પાયો સુખ, બળો જો પાયો સુખ કહેવાય છે ને આપણામાં કે જ્યારે દર્દ હોય, તકલીફ હોય, બીમારી લાગેલી હોય, રોગ થતો હોય, તો એવા સમયમાં ને કોઈ જાણીતી વ્યક્તિ, કોઈ આપણી એકદમ નજીક હોય, ક્લોઝ હોય, જેની સાથે આપણે બહુ જ લાગેલા હોય, તો એ જ્યારે ખબર પણ પૂછી લે ને તો પણ અડધો દર્દ ગાયબ થઈ જાય, બધી બીમારી જાણે ગાયબ થઈ ગઈ છે, એનો અહેસાસ થતો નથી. અત્યારે મહેરાજ ઠાકોરજી આવી ગયા છે ને, ધણી દેવચંદ્રજીની આ જ પરિસ્થિતિ છે. અત્યાર સુધી ઊભા થવાની તાકાત નથી, બેસી રહ્યા હતા, સૂઈ રહ્યા હતા, ઊભું થવાની તાકાત જ નથી, પોતે જાતે ઊભા થઈ શકતા નતા. હવે સૂઈ રહ્યા છે ને, તરત જ જેવું મહેરાજ ઠાકોરજીનું નામ સાંભળીને એમનો અવાજ સાંભળ્યો ને ઊભા થઈ ગયા. હે મહેરાજ ઠાકોરજી, તમે આવી ગયા, તમારી ક્યાંથી રાહ જોઈ રહ્યા છો. આનંદની ખુશીની લહેરો ઉમળી રહી છે. જે આનંદ અત્યારે મહેરાજ ઠાકોરજીના દિલને, ઇન્દ્રાવતીજીને થઈ રહ્યો છે ને, એ જ આનંદ અત્યારે ધણી શ્રી સદગુરુ મહારાજ દેવચંદ્રજીને પણ થઈ રહ્યો છે. આ પ્રેમ, આયુષ્કા આનંદ એક સમાન અત્યારે વહી રહ્યો છે. બળો જો પાયો સુખ, અડધી બીમારી તો અહીં મટી ગઈ, અડધી શરીરની તકલીફ અહીં મટી ગઈ. ઉભા થઈ ગયા, જોવે છે પોતાની નજરોથી મહેરાજ ઠાકોરજી. ચરણોમાં બેઠા હતા ને, તરત જ જોડે બોલાવીને ગળે લગાવી દીધા છે. સમય વિચારી સમજી, આ મિલનનો સમય કેટલો સુંદર રહ્યો છે. જેટલો દર્દ ભરેલો એમનો જુદાઈનો સમય હતો ને, એનાથી અનંત ગણો વધારે આ ખુશીની પળ છે, જેમાં
મિલન થઈ રહ્યું છે. ચાલીએ યાદ કરીએ, આગળ કીધું ને યાદ કરો એને વખત કો, આ સમયને યાદ કરવાની વાત કરી રહી છે. ધણીએ કીધું ને યાદ કરીએ આ દાન ધણીને અને શ્રી ઇન્દ્રાવતીજીનું મિલન. આ મિલનમાં જેટલી તકલીફો થઈ છે, જેટલો વિરહ બધો ગાયબ થઈ ગયો એકબીજાને જોતાની સાથે, એકબીજાનો અવાજ સાંભળતાની સાથે. જે રીતે મહેરાજ ઠાકોરજી આવીને કીધું ને, દેવચંદ્રજીએ પૂછ્યું કોણ છે, ત્યારે મહેરાજ ઠાકોરજીએ કીધું ને ઇન્દ્રાવતીજીની આત્મ છે. એવું જ ઉભા થઈ ગયા અને ઉભા થઈને શું કે નામ સુનત મહારાજ કો બડો જો પાયો સુખ, પૂછા મહારાજ આए तुम, પૂછા મહારાજ આનંદમાં આવી ગયા છે ને, તરત પૂછી બેઠા મહારાજ ઠાકોર તમે આવી ગયા, ક્યારનો બોલાવું છું, તમે હવે આવો છો. આપણે પણ ની ખુશીમાં બોલી જતા અરે તમે આવી ગયા, સરસ ચલો આવી ગયા તો હવે સારું. મહારાજ ઠાકોરજી જ્યારે આવે છે ને, દેવચંદ્રજી આ જ રીતે પૂછી રહ્યા છે તમે આવી ગયા, બહુ સારું કર્યું, હવે તમે આવી ગયા છો. બાતે કરને લગે, મુખ દિલથી દિલ મળાવીને ગળે લગાવી દીધા છે. આ 9 વર્ષનો વિરહ છે, ગળે લગાવ્યા છે ને, છૂટતા નથી. કેવો છોડવાનો વિચાર પણ કેવી રીતે આવી શકે છે. વિચારીએ આ સુખ, આ ખુશીની પળો કેટલી સુંદર મજાની રહી છે. અને બંને જણા એકબીજા સાથે બેસીને વાત કરી રહ્યા છે. ધણી દેવચંદ્રજી આમ થોડા આડા પડેલા છે, ટેકો આપીને બેઠેલા છે અને મહેરાજ ઠાકોરજી એમના ચરણોમાં આવીને બેસી જાય છે. સાથે બેસીને હવે વાત કરને લગે, મુખ શ્રી દેવચંદ્રજી પોતાના મુખ્યથી હવે વાત કરે. અત્યાર સુધી અવાજ પણ નતો નીકળતો, માત્ર એક અવાજ નીકળતો મહેરાજ ઠાકોરજીને બોલાવીને આવો, મહેરાજ ઠાકોરજીને બોલાવીને આવો. હવે મારાથી રહેવાશે નહીં, આ જ વાત કરી છે. હવે મહેરાજ ઠાકોરજી આવે છે ને, બધી તકલીફો જાણે ગાયબ થઈ ગઈ છે. કોઈ દર્દ, કોઈ તકલીફ, કોઈ દુઃખ નથી હવે શરીરમાં, જાણે કોઈ બીમારી નથી રહી. હવે તન એકદમ સ્વસ્થ બની ગયું છે, જાણે ગ્લુકોઝના બોટલો ચડાવી દીધા હોય ને, કેવા સાચા સમય થઈ જઈએ. આ એ વાત છે, સ્ટેમિના આવી ગયું છે, તાકાત મળી ગઈ છે. મહેરાજ ઠાકોરજી આવી ગયા છે ને, તો અહીં આગળ ધણી આપણને કહે છે આપણે ધણીનું બલ છે. આપણે સખી જ્યારે બધી ભેગી થઈને લીલા કરીએ ને, ધણીનું બલ છે આપણે. અને આપણે સૌ સખીઓનું બલ કોણ છે? ધણી પોતે છે, ધણીનો ઈષ્ટ છે. એ જ ઈષ્ટના બલથી પરમધામમાં કૂદતા હતા અને અહીંયા એ બલ ઠપ થઈ ગયું. અહીંયા ધણીનું બલ દેખાય છે. કોણ છે ધણીનું બલ? આપણે સૌ સખીઓ. કે એક બારે હજાર માની કે એક સખી ધણીનું બળ છે, ધણીની તાકાત છે. આવી ગયા તાકાત. અત્યાર સુધી તાકાત રહી નથી, બોલવાની પણ તાકાત થતી નથી. શું બોલવું? બોલતા બોલતા પણ હાંફી જવાય, શ્વાસ ચડી જાય, વધારે બોલાતું નથી. ઔષધિ પર, દવાઓ પર જીતતા હતા. હવે કોઈ દવાની જાણે જરૂર નથી. સૌથી મોટી દવા મહેરાજ ઠાકોરજી ઇન્દ્રાવતીજીની આત્મ હવે આવી ગઈ છે, બલ આવી ગયું છે. તરત ઉભા થઈને વાતો કરવા લાગ્યા છે. દઈ દિલાસા નરમી સે પ્રેમથી એમના માથે ફરી હાથ ફેરવી રહ્યા છે. જે પહેલી વાર મિલન થયું હતું અને માથે હાથ મૂક્યો હતો ને, તરત જાગૃત બોધ આવી ગઈ હતી, આપી દીધી હતી બધી જાગૃત વાતો છે, કઈ પણ બધું આપી, બલ આખું આપી દીધું. અત્યારે મહેરાજ ઠાકોરજી પર ફરી હાથ મૂકે છે, એમના સિર પર હાથ મૂકે છે, એમના ગળે લગાવે છે, એમની સાથે મસ્ત મજાથી વાતો કરી રહ્યા છે, બલ આપી રહ્યા છે. મહેરાજ ઠાકોરજી એમને બલ આપે છે, દેવચંદ્રજી મહેરાજ ઠાકોરજીને બલ આપી રહ્યા છે, કારણ કે બંને વિરહની અગ્નિમાં તડપી રહ્યા હતા ને, બંનેનું બલ જાણે નિર્બળ થઈ ગયું. એકમાત્ર આસ હતી કે હવે મિલન થાય, હવે મેળાવડો થાય. એ મેળાવડો હવે થઈ ગયો છે. બંને હવે એકબીજા સાથે ખુશી ખુશીથી વાતો કરી રહ્યા છે. દઈ દિલાસા નરમી સે મહેરાજ ઠાકોરજીને દેવચંદ્રજી નરમાઈથી પ્રેમથી દિલાસો આપી રહ્યા છે.
કારણ કે મહેરા ઠાકોરજી રડી રડીને પોતાનું દુઃખ વ્યક્ત કરી રહ્યા છે, પોતાની વાતો કરી રહ્યા છે. કેવી વાતો કે તમે અમને બોલાવ્યા, હું તમારી પાસે આવી છું, તમે મને યાદ કરતા રહ્યા અને મને ખબર પણ ના પડી. સદગુરુ મહારાજ તમારા ચરણોને પ્રાપ્ત કરવા માટે મેં કેટલું સહન કર્યું છે. બધી વાતો પોતાના દિલનો જે દર્દ છે ને આંખોથી કહી રહ્યા છે, વચનો હજી નથી નીકળ્યા, અશ્રુધારા વહી છે. ધણીના ચરણોને લીટી લીટીને રડી રહ્યા છે, રડે છે ને મહેરા ઠાકોરજીને દિલાસો આપી રહ્યા છે. એમની પીઠ પર, એમના માથા પર, એમના હાથ પકડીને દિલાસો આપી રહ્યા છે. બસ હવે રડશો નહીં, હવે અશ્રુધારા ના વહેવી જોઈએ, હવે મુસ્કાન આવવી જોઈએ, હવે આનંદની લહેરો ઉમળવી જોઈએ. આ દિલાસો આપી રહ્યા છે, મુખથી કહી શકન, પોતાના મુખેથી હવે બધી વાતો કરી રહ્યા છે. બસ હવે રડશો નહીં, જેટલા તમે તડપ્યા છો ને એટલું હું પણ તડપ્યો છું. મને પણ તમારી એ જ આશા હતી કે તમારી સાથે મારું મિલન થાય, આપણે એકબીજાને મળીએ, વાતો કરીએ. પણ આજે જુદાઈની પળ આવી ગઈ હતી ને વચ્ચે, એ બહુ અસહ્ય હતી અને બંનેના આંખોમાંથી ઝરતા નીર કહી રહ્યા છે. મહેરા ઠાકોરજી તો રડી જ રહ્યા છે, સાથે સાથે ધણી દેવચંદ્રજીના આંખોમાંથી પણ આંસુ વહી રહ્યા છે, પણ છતાં પણ ધણી દેવચંદ્રજી દિલાસો આપીને કહી રહ્યા છે, મુખથી કહે વચન, મેં બહુત બેર યાદ કિયા. કહી રહ્યા છે ને મહેરા ઠાકોરજી, એમ જ દેવચંદ્રજી પર કહ્યા છે, મેં બહુત બેર યાદ કિયા. મેં તમને કેટલા યાદ કર્યા છે મહેરા ઠાકોરજી. આ 9 વર્ષમાં એક પળ એવી નહીં ગઈ હોય કે મેં તમને યાદ ના કર્યા. અને અત્યારે મેં તમને કેટલા બોલાવા મોકલ્યા, વારે ઘડીએ બોલાવા મોકલ્યા છે, તો પણ તમે આવ્યા નહીં. તમને સચ પણ ના થયું કે હું તમને મળું, મારા સદગુરુ મહારાજના ચરણોમાં જાઉં. ધણી પોતે જાણી રહ્યા છે ને તો પણ મહેરાજ ઠાકોરજી સાથે વાત કરવાનું, દિલમાં જેટલી પણ વાતો છે ને બધી વાત કરવા માટે કહી રહ્યા છે. બધી કે મેં કેટલી વાર તમને યાદ કર્યા, બહુત બેર, બહુ જ વારે ઘડીએ તમને યાદ કર્યા છે. તુમ તરફ પઠાય મોમીન, તમને બોલાવવા માટે મેં મોમીન મોકલ્યા છે. મોમીન એટલે બ્રહ્મ સૃષ્ટિ. કોને મોકલ્યા હતા? બિહારીજી, બાલભાઈ બંને વાયા હતા ને, મોમીન મોકલ્યા હતા. મોમીન કયા છે? બંનેની અંદર આતમ છે, પરમ ધામનો અંકુર છે. ખાસ કરીને રતનબાઈ એટલે કે બિહારીજી, એ પણ વારે ઘડી હતા. તમે વારે ઘડી કીધું છે, મેં બહુત બેર યાદ કિયા, મેં તમને ઘણા યાદ કર્યા છે. અને એવી રીતે મહેરા ઠાકોરજી પણ કરે, મેં પણ તમને ઘણા યાદ કર્યા છે સદગુરુ મહારાજ. એક પલ એવી નથી ગઈ કે તમને યાદ કર્યા વગર ગઈ હોય. તબ જવાબ શ્રી મહારાજ ને દિયા શ્રી દેવચંદ્રજી કો. મહેરા ઠાકોરજી ત્યારે કીધું, શું કીધું? એટલે જ્યારે દેવચંદ્રજી કીધું ને કે તમને બોલાવવા માટે મેં મોમીન મોકલ્યા, પરમ ધામની આતમ, રતનબાઈની આતમ, બાલબાઈજી એમને મોકલ્યા, તો પણ તમે આવ્યા નથી. ત્યારે મહેરાજ ઠાકોરજી કહી રહ્યા છે, દિયા શ્રી દેવચંદ્ર જવાબ આપી રહ્યા છે દેવચંદ્રજીને, થા કામ લૌકિક કા, લૌકિક કામ હતું. લૌકિક કામમાં ક્યાંક એવો ફસાઈ ગયો હતો ને કે આવવાનો સમય મળ્યો નહીં, એટલે થોડું ડીલે થઈ ગયું, લેટ થઈ ગયું, થોડું દેરી થઈ ગયું, મોડું થઈ ગયું. શું કે છે? ડાલા ગલે ઓર કેમ, હું બીજાના ગળામાં નાખીને, બીજાના માથા પર એ કામ નાખીને આવી ગયો છું. બધું કામ છોડીને આવી ગયો છું. ત્યાં સુધી તમારા ચરણોમાં નતો ને એટલે કામ કરવા લાગ્યો, દિવાન પદે કામ કરતો હતો. પણ હવે ધણી તમારા ચરણોમાં આવી ગયો છું ને, હવે એનાથી જઈશ. જે કામ હતું ને એ બધું બીજાના માથે નાખીને આવી ગયો છું. મોકો બુલાવને કા કિને ન કહ્યા વચન, મોકો બુલાવ. હવે આગળ ધણી દેવચંદ્રજીને કહી રહ્યા છે મહેરા ઠાકોરજી કે તમે મને બોલાવતા હતા, તમે મને વારંવાર યાદ કરતા હતા, આ વચનો તો મને કોઈએ પણ આવીને કીધા નથી. ના બાલબાઈજીએ કીધું હતું કે ના બિહારીજીએ કીધું. પહેલા બાલબાઈજી આવ્યા હતા ને એ સમયે બાલબાઈજીએ કીધું, બિહારીજી પણ આવ્યા વારંવાર, તો પણ એમણે કીધું.
કે તમે મને યાદ કરો છો, તમે મને બોલાવો છો. જો મને ખબર હોત ને તો હું તરત જ આવી જાત, સહેજ પણ દેરી કરત નહીં. શું કે છે કે તમે મને બોલાવતા હતા, તમે મને યાદ કરતા હતા, એ વાત તો મને કોઈએ પણ કીધા નતા. કિને ન કહ્યા વચન, આ વચનો તો મને કોઈએ કહ્યા નતા. જબ મેં સુના સુકન, હમણાં જ્યારે બાલબાઈજી આવ્યા અને એમણે કીધું કે ધણી દેવચંદ્રજી સદગુરુ મહારાજ મને વારંવાર યાદ કરી રહ્યા છે, બોલાવી રહ્યા છે, ત્યારે મેં એમના મુખેથી સાંભળ્યું કે તમે મને બોલાવી રહ્યા છો, વારંવાર બોલાવી રહ્યા છો. અને જેવા વચનો સાંભળ્યા તબ દેખે કદમ રોશન, અને તરત જ હું તમારા કદમોમાં આવી ગયો છું, તમારા ચરણોમાં આવી ગયો છું. એ જ ક્ષણે મેં બધું કામ છોડી દીધું છે અને બધું લૌકિક કામ છોડીને તમારા ચરણોમાં આવી ગયો છું. શું કહે છે? અબ તો ફેર ના જાઓગે. ચલો સારું, કઈ વાંધો નહીં, હવે તો તમે આવી ગયા છો ને. તો હવે પૂછે છે દેવચંદ્રજી મહારાજ ઠાકોરજી, અબ તો ફેર ના જાઓગે, હવે ફરી તો તમારે લૌકિક કામ પર જવાનું નથી ને. તમે મને જણાવી દો, લૌકિક કામ ઉપર ક્યાં નથી જવાનું? તો લૌકિક કામ પર, જે દીવાન પદે કામ કરો છો ને, એ કામ પર પાછું જવાનું તો નથી ને? કે ફેર જાય કે આવોગે, કે પછી એવું છે તમે પાછા જશો પછી પાછા આવશો? ક્યારે આવશો પાછા તે પણ જણાવી દો, જો પાછું જવાનું હોય તો. એટલે દેવચંદ્રજી આગળ પૂછી કે તમારે પાછું તો જવાનું નથી ને, કામ ઇસ્લામ પર પાછું આવવાનું છે તમારે. જો જશો ને તો પાછું આવવાનું છે. ક્યારે આવશો એ પણ કહી દેજો. ક્યાં આવવાનું છે? કામ ઇસ્લામ પર. જાનંદ પ્રદાયનો આપણો જે ધર્મ ચાલી રહ્યો છે ને, આ આપણો ધર્મ, એ કામ પર તમે ક્યારે આવવાનો છો એ પણ જણાવી દેજો. લૌકિક કામ હવે છોડો અને આ કામ પર આવી જાઓ. અહીંયા આગળ દેવચંદ્રજી આ રીતે કહી કે ફરી તો નથી જવાનું ને, અને જો ફરી પાછા જવાના હોય તો પાછા આવશો ને. ક્યારે આવવાના છો? આ કામ પર. હવે અહીંયા પણ તમારું કામ છે, ઇસ્લામનું કામ છે, ધર્મનું કામ છે. આ ધર્મની કામની રાહ જે છે ને તમારે આગળ વધારવાની છે. મેં તુમકો ઇસ વાસ્તે ફેર ફેર કિયા યાદ. જ્યારે મહેરાજ ઠાકોરને આ તો પૂછે છે ને, તો મહેરાજ ઠાકોર કહે ના, હવે પાછો જવાનો નથી, બધું કામ છોડીને આવી ગયો છું. હવે ક્યાંય મારે તમારા ચરણો મૂકીને જવું, તમારા ચરણોથી દૂર થઈને જવું નથી. બધું લૌકિક કામ મૂકીને આવી ગયો છું, છોડીને આવી ગયો છું, પાછું ત્યાં જવાનું નથી. એટલે મહેરાજ ઠાકોરજીને પછી દેવચંદ્રજી ફરી કહે છે, મેં તુમકો ઇસ વાસ્તે, ચલો સારું કહ્યું, તમે આવી ગયા છો, બધું છોડીને આવી ગયા છો, પણ હવે મેન મુખ્ય વાત છે ને એ તમને જણાવો કે હું તમને યાદ કેમ કરતો હતો, તમને વારંવાર કેમ બોલાવતો હતો. મેં તુમકો ઇસ વાસ્તે ફેર ફેર કિયા યાદ. મેં તમને વારંવાર યાદ કર્યા છે, વારંવાર તમને બોલાવ્યા છે ને, એનું એક કારણ છે. એ કારણ મારે તમને જણાવવાનું છે. જો ઇન્દ્રાવતી ઠાડી રોવતી દેખી ઉપર બુનિયાદ. જો ઇન્દ્રાવતી ઠાડી રોવતી, મને ખબર છે આ 9 વર્ષની અંદર તમારો વિરહ, તમારી તડપ, તમારું દુઃખ, તમારી દર્દ, તમારી તકલીફ કેટલી થાય છે, જાણું છું, બધી જ ખબર છે. અને તમે ધામ દરવાજા આગળ આવીને રુદન કરી રહ્યા છો ને, એ કારણ થઈને મેં તમને બોલાવ્યા છે કે તમારું રુદન મારે શાંત કરવાનું છે, તમારું દિલ મારે શાંત કરવાનું છે, જે અત્યારે અશાંત હતું. મિલન નતું થયું, ધણી દેવચંદ્રજીને મળ્યા નથી, એમને જોયા નથી, એમની સાથે વાત નથી કરી, એમના ચરણોમાં આવીને સેવા નથી કરી. એના કારણે ધણી ઇન્દ્રાવતીજીનું દિલ જે રુદન કરી રહ્યું હતું ને, એ રુદન એ અશાંત મને, અશાંત દિલને શાંત કરવાનું હતું, એને ચેન, એને કરાર આપવાનું. એટલા માટે થઈને હું તમને બોલાવતો હતો કે તમારી ઈચ્છા ક્યાંક અધૂરી ના રહી જાય. તમને મળવાની ઈચ્છા મારી પણ હતી અને મને મળવાની તમારી ઈચ્છા હતી, તો બંનેની ઈચ્છા પૂરી થઈ. જાણું છું તમારા દિલને કેટલી તડપ થઈ છે. આ તડપની હવે અંત આવે અને મિલનનું સુખ મળે ને, એના માટે થઈને તમને બોલાવ્યા
છે. જો ઇન્દ્રાવતી થાળી રોતી, ઇન્દ્રાવતી છે જે 9 વર્ષથી રુદન કરી રહી છે, વિરહનો તડપતી રહી છે ને, એના કારણે આ જુદાઈના કારણે, તમારા રુદનના કારણે હું ધામથી અંદર જઈ શકતો નથી. તમારું રુદન શાંત કરવાનું. દેખી ઉપર બુનિયાદ, દેખી ઉપર બુનિયાદ. આ બુનિયાદ છે કોના માટે? બધાના માટે. આપણા માટે પણ આ બુનિયાદ છે. ધણી દેવચંદ્રજી માટે પણ આ બુનિયાદ. બુનિયાદનો અર્થ પાયો, નીવ. એવી નીવ, એવો પાયો કે જે પાકો, એ પાકો પાયો હોય ને તો આગળ ઇમારત ઊભી થશે. આ પાકો પાયો અહીંયાથી નાખી રહ્યા છે. ધણી દેવચંદ્રજી મહેરાજ ઠાકોરજીના દિલમાં, ઇન્દ્રાવતીજીના દિલમાં નાખી રહ્યા છે. આ પાયો, આ બુનિયાદ છે કે આ વિરહથી જે કંચન બન્યા છે ને હવે સોનામાંથી, તે કંચનમાં હવે કેસરી દૂધ નાખવાનું છે. કેસરી સિંહનું દૂધ હવે નખાશે. હવે વાણીનું અવતરણ જાણો છો. હવે આગળની લીલા થવાની છે અને આ લીલા થવાની છે ને એ બુનિયાદ છે કે જો ઇન્દ્રાવતી રુદન કરતી રહેશે, એ તડપતી રહેશે, એનો વિરહ આટલો અનંત હશે, તો એમના દિલમાં મારો પ્રવેશ કેવી રીતે થઈ શકે છે? એટલે એમના દિલને શાંત કરવો જરૂરી છે. એમના દિલને પેલા ઈશ્ક અને આનંદથી ભરવું જરૂરી છે. ઇન્દ્રાવતી જે થાળી રુદન કરી રહી છે ને, એ રુદનને શાંત કરવું જરૂરી છે. આ બુનિયાદ છે કે અહીંયાથી જ હવે આગળની લીલા શરૂ થવાની છે. મહેરાજ ઠાકોરજી માટે પણ બુનિયાદ છે કે એમના તનથી હવે આગળ લીલા થવાની છે. ધણી દેવચંદ્રજી માટે એની પણ આ બુનિયાદ છે કે હવે આ તનમાંથી, દેવચંદ્રજીના તનમાંથી ઉભા થઈને યુગલ સ્વરૂપ ક્યાં વિરાજમાન થવાના છે? તો મહેરાજ ઠાકોરજીના દિલમાં, ઇન્દ્રાવતીજીના દિલમાં વિરાજમાન થવાના છે. અને આપણા માટે પણ આ બુનિયાદ છે કે 5મા દિવસની લીલા હવે અહીંયાથી શરૂ થવાની છે. આ બુનિયાદ, આ મજબૂતી પાયાની પાકી હોવી જોઈએ. તો આગળ લીલા પરફેક્ટલી કામ થશે, જાગણી લીલા થશે. આગળ પછી ઇમારત ચડાશે, ઇશ્કની, પ્રેમની, ઇમારતની બધી ઇમારત ક્યારે ચડાશે? જ્યારે નીવ, બુનિયાદ પાકી હોય. આ બુનિયાદને પાકી કરવા માટે, એ વિરહને હટાવીને આનંદ લાવવા માટે ઇન્દ્રાવતીજીને અહીંયા બોલાવવામાં આવ્યા છે. તો આ વાત દેવચંદ્રજી આગળ કરી રહ્યા છે. મેં પેઠ ન શકો ધામ મેં. જો તમે વચ્ચે રડી રહ્યા છો, રુદન કરી રહ્યા છો, તો હું ધામમાં કેવી રીતે જાઉં? મારાથી ધામમાં પ્રવેશ થઈ શકતો નથી. આ ધામ કયું છે એ પણ કહે, તમારું દિલ જ મારું ધામ છે. અર્શ તમારા મેરા દિલ તો માય કરો. આપણું દિલ તો ધણીનું અર્શ, ઇન્દ્રાવતીજીનું દિલ જ હવે ધણી માટે અર્શ બનવાનું છે, બની ગયું છે. હવે એ અર્શમાં પ્રવેશ કરવાની વાત છે. તો પ્રવેશ ક્યારે થશે? જ્યારે ઇન્દ્રાવતીજી ધામ દરવાજા ખોલશે. કીધું ને, ઇન્દ્રાવતીજી પ્રેમલે તોલતી 300 ધામ દરવાજા ખોલશે. પ્રેમથી તોલે છે ધામ દરવાજો. આપણા માટે તો ખોલે છે, ધણી માટે પણ ઇન્દ્રાવતીજી ધામ દરવાજો ખોલ્યો છે. વિરહમાં તડપી રહ્યા છે, રુદન કરી રહ્યા છે, ધામ દરવાજો બંધ કરીને બેસી ગયા છે. પોતાના દિલનો દરવાજો ખુલે નહીં ત્યાં સુધી અંદર જઈ શકાય નહીં. એટલે એમને આનંદ આપવો જરૂરી, એમની સાથે મિલાપ કરવો જરૂરી. જેવો મિલાપ થાય, આનંદની લહેરો ઉડી જાય. સદગુરુ મહારાજ સાથે મિલન થઈ ગયું છે. હવે આ આનંદની લહેરોથી એ ધામનો દરવાજો, ઇન્દ્રાવતીજીના દિલનો દરવાજો ખુલી ગયો છે. જેવો ખુલ્યો ને, દિલમાં ધણીની બેઠક થઈ. નહીં આગળ કહી રહ્યા છે, મેં પેઠ ન શકો ધામ મેં. તમે વચ્ચે ઉભા રહીને રુદન કરી રહ્યા છો. ઇન્દ્રાવતીજીની આંખો કે વિરહમાં તડપી રહી છે ને, એટલે હું અંદર જઈ શકતો નથી. તમારું રુદન ઓછું થાય ને તો મારાથી અંદર પ્રવેશ થાય. તે તહા ઇनको રોતી દેખ, હું અંદર જઈ શકતો નથી. કેમ? કારણ કે તમને બહાર ઉભા રડતા જોઈ રહ્યો છું. હવે તમને રડતા જોઈને અંદર કેમનું જવાય? જઈ શકાતું નથી.
તમારું રડવાનું પહેલા શાંત કરવું પડવું જરૂરી છે. इस वास्ते मैं तुमको એટલા માટે થઈને મેં તમને બોલાવ્યા છે. અહીં આગળ આ વાત કહેવાનો ઇન્ટેન્શન એનો ઈરાદો શું છે એ જોઈએ સમજવું. બાતોનું શું છે કે ધણી દેવચંદ્રજી આગળ સીધા આ વાત કરીને સીધા મોડે કહી રહ્યા છે કે હવે આગળની લીલા તમારા દિલમાં બેસીને થવાની છે. આ એક જામો ઉતરશે ને બીજો જામો હવે શરૂ થઈ જશે. એ જામો પહેરી ગયો છે. હવે ધણી યુગલ સ્વરૂપની બેઠક ક્યાં થવાની છે? મહેરાજ ઠાકોરજીના દિલમાં થવાની છે અને આગળની લીલા પણ એમના દ્વારા થવાની છે. આ વાત અહીં આગળ કરી રહ્યા છે. તમારા દિલમાં તો મારું ધામ છે અને એમાં જ મારે પ્રવેશ કરવાનો છે. પણ તમે તો દરવાજા બંધ કરીને રડી રહ્યા છો, તો ધામ દરવાજો ખુલે ત્યાં સુધી અંદર કેમ ન જો? તમે આવો, તમને મળું, તમારો આનંદ થાય, તમને ખુશી થાય ત્યારે તમે દરવાજો ખોલો અને તરત જ અંદર બેસો. આ બુનિયાદ છે કે હવે 5મા દિવસની લીલા તમારા તન દ્વારા થવાની છે. પાછળનો બાતુન આ રીતે છે, પણ કઈ કેવી રીતે આ છે કે મહેરાજ ઠાકોરજીની આત્મ ઇન્દ્રાવતી જે ઉદન કરી રહી છે કે હું ધામ દરવાજેથી અંદર બેસી શકતો નથી. इस वास्ते मैं तुमको बुलाया कर विशेष बात, मुख्य बात आ છે. અને આના માટે થઈને જ મેં તમને વારંવાર બોલાવ્યા છે, વારંવાર તમને યાદ કર્યા છે. अब तो भला भया દેવચંદ્રજી કહે છે ચલો વાંધો નહીં, જે થયું એ જવા દો. હવે તો તમે આવી ગયા છો. તમે આવી ગયા છો ને તો ભલા ભયા, હવે તો બહુ જ સારું થઈ ગયું છે કે તમે આવી ગયા છો. તુમ આए जो ईत, તમે હવે અહીંયા આગળ પાછા આવી ગયા છો અને પાછા કંઈ કામમાં જવાના લૌકિક કામ પર જવાના નથી. આ બહુ સારી વાત છે કે તમે હવે આવી ગયા છો. મોકો અતિ સુખ ઉપજા, મારા દિલને ઘણો આનંદ મળ્યો છે તમારા આવવાથી. કારણ કે જે તમારી નજર મને શોધી રહી હતી ને, એવી જ રીતે મારી નજર પણ માત્ર ને માત્ર તમને શોધી રહી હતી. ઇન્દ્રાવતીજીની આત્મ કેટલી નિર્મળ, કેટલી પવિત્ર છે. સમય સાથે આપણે વિચાર કરીએ કે ધણી એમની રાહ જોઈને બેઠા. ઇન્દ્રાવતીજીને પસંદ કરી લીધા છે કે આગળ એમનાથી લીલા થવાની છે. કેટલી મોટી વાત છે. એમનું નિષ્ઠ, એમનો એ જે વિરહ, એમની તડપ કેટલી અનંત છે. વિચારીએ આપણે. ધણીને લાયકાત જોઈને સેવા આપે છે. લાયકાત જોઈએ છે. આ જાગણી કાર્યની સેવા કોના માથે નાખી? ઇન્દ્રાવતીજીને સિરદાર બનાવ્યા છે ને. કેમ? કારણ કે ધણીએ લાયકાત જોઈ છે. રાસમાં ધણીને વારંવાર ઇન્દ્રાવતીજી હરાવ્યા અને જેટલી વાર હરાવ્યા ધણીને જીતી લીધા છે. ધણીને હરાવીને જીતી લીધા. એ રાસની રામતોની જીતની જે શું કહે તાજ છે ને, એ હવે પહેરાવી રહ્યા છે કે તમે જીતી અને જીતી ગયા છે ને, એટલે 5મા દિવસમાં હવે એમના દિલમાં બેસીને લીલા થવાની. આ વાત અહીંયા કરી રહ્યા છે કે મુકો સુખ અતિ, મને બહુ જ સુખ આનંદ મળ્યો છે. अब मैं हुक्म बनाता, હવે હું તમને હુકમ કરું છું. કેવો હુકમ કરે છે એ વાત હવે આગળ કરી રહ્યા છે. ફેર થાલ પ્રસાદ સો ભરાય કે ધરાયા આગે આના. હુકમ કર્યું કે એક થાળ લાવો, ભોજન એમાં ભોજન લાવો અને તમારે જમવાનું છે. ધરાયા આગે આન, સાચી ભોજન પ્રસાદ લઈને આવ્યા, થાળ લઈને આવ્યા. જેવો હુકમ કર્યો ને ધણીએ દેવચંદ્રજીએ, એવી જ રીતે થાળ પ્રસાદ લઈને આવી ગયા. અને જેવો થાળ પ્રસાદ લઈને આવ્યા, મહેરાજ ઠાકોરજી અને ધણી દેવચંદ્રજીની સામે મૂકી દીધું. જેવો મૂક્યો ને, હુકમ કર્યો તમારે જમવાનું છે. તબ શ્રીજીને કિયા બિહારીજી કા સન્માન. હુકમ કોને કર્યો છે? બંનેને કર્યો છે. બિહારીજીને પણ હુકમ કર્યો છે અને મહેરાજ ઠાકોરજીને પણ હુકમ કર્યો છે. અહીંયા આગળ વિચારવાની વાત એ છે કે મહેરાજ ઠાકોરજી અને બિહારીજીને એક જ થાળમાં ભોજન પ્રસાદ લેવાની હુકમ કર્યો છે. તો આ એક જ થાળમાં બેસીને જમવાની વાત કેમ કીધી? દેવચંદ્રજીનું આવું કરવા પાછળનું કારણ શું? કારણ કે અહીંયા આગળ કીધું ને, મહેરાજ ઠાકોરજી આવીને કીધું ને
જ્યારે અરબમાં હતા ને, અને અરબમાં પેલા બાદશાહનો દીવાન હતો, એને વારંવાર 2 મહિના સુધી એમની પાછળ પડ્યા, ફરિયાદ કરવાની વાત કરી, તો પણ એને ફરિયાદ સાંભળી નહીં. તો એમને ત્યાં બચાવ્યા, બાદશાહની સામે એ દીવાનને બચાવ્યા. એટલે શું કીધું, કોઈ દેર કસાલા તુમકો તુમ ભલા ચાહીએ, તો તમને કોઈ ભલે ને કસાલો આપે, કષ્ટ આપે, તો પણ તમે એમનું સારું ઈચ્છો, તમે એમનું ખોટું ઈચ્છો. આ વાત અહીંયા આગળ મહેરાજ ઠાકોરજીએ બિહારીજીને બચાવ્યા નથી. એમણે કહી દીધું સામેથી કે મને તો કોઈએ પણ તમારી આ વાત કરી નથી કે તમે મને વારે ઘડીએ બોલાવી રહ્યા છો, વારે ઘડીએ તમે મને યાદ કરી રહ્યા છો. બિહારીજીને તમે મોકલ્યા ને, મોમીન મોકલે, પઠાય મોમીન કીધું, તો મોમીન મોકલ્યા, બિહારીજીને મોકલ્યા, પણ એમણે પણ મને વાત કરી નથી. કોઈએ મને જણાવ્યું નથી કે તમે મને યાદ કરી રહ્યા છો, બોલાવી રહ્યા છો. આ વાત ધણી દેવચંદ્રજી અમને સામેથી કહી દીધી. એટલે મહેરાજ ઠાકોરજીના દિલમાં ક્યાંય પણ કોઈ પણ પ્રકારની બિહારીજી પ્રત્યે કોઈ શું કહેવાય, ક્રોધ કે દ્વેષ કે કશું રહે નહીં. એટલા માટે, અને સાથે સાથે બિહારીજીના દિલમાં તો છે જ એક કપટ, એક છળ, મહેરાજ ઠાકોરજી પ્રત્યે ગુસ્સો, નફરત બધું જ છે. તો દેવચંદ્રજી તો જાણે છે, પણ મહેરાજ ઠાકોરજીનું દિલ નિર્મળ છે, કોમળ છે. તો એમના દિલમાં ક્યાંક બિહારીજી પ્રત્યે કોઈ પણ પ્રકારની શંકા, કુશંકા ના ઉભી થઈ જાય કે આ બ્રહ્મ સૃષ્ટિનો કોઈ પણ અવગુણ લાગતો નથી. બ્રહ્મ સૃષ્ટિ આવી હોય એટલે મહેરાજ ઠાકોરજીના દિલમાં કોઈ વાત ના આવશે, કોઈ શંકા ના આવશે ને, એટલા માટે હુકમ કર્યો બંનેઓને, બિહારીજીને અને મહેરાજ ઠાકોરજીને, કે તમે બંને એક સાથે એક જ થાળમાં ભોજન આરોગો. એટલે બંનેને સાથે બેસવાની વાત કરે, હુકમ કરે. તબ થાલ પ્રસાદ સો ભરાય તે કરાયા આગે આન, જેવો હુકમ કર્યો ને, થાળ પ્રસાદ આવી ગયો, ભોજન આવી ગયું. તબ શ્રીજીને કિયા बिहारी जी का सम्मान, કીધું ને ગામની સદગુરુ શ્રી દેવચંદ્રજીએ કીધું કે બંને એક સાથે ભોજન ગ્રહણ કરવાનું, એક જ થાળીમાં ભોજન કરવાનું. એટલે પહેલા શ્રીજીએ બિહારીજીને સામેથી સન્માનથી બોલાવ્યા કે તમે આવો, બિરાજો, હું પણ બિરાજો. એટલે સન્માનથી પહેલા એમને બિરાજવાનું. બિહારીજી તમે આવો. ધણીનો હુકમ છે, સદગુરુ મહારાજનો હુકમ છે, મહેરાજ ઠાકોરજી ટાળી શકે નહીં, ક્યારેય નહીં. સદગુરુનો જેવો હુકમ, બધા હુકમ ધણીના માનીને શિરોધાર્ય કર્યા છે અત્યાર સુધી, હવે પણ કરી ધણીએ હુકમ કરી દીધો, હુકમ શિરોધાર્ય છે. બિહારીજીની જોડે જમવાનું છે ને, જમવા માટે તૈયાર છે. કારણ કે આગળ બચાવ્યા નથી, કહી દીધું કે મને બિહારીજીએ કોઈ વાત કરી નથી. એટલે બિહારીજી માટે દિલમાં કોઈ કટુ ભાવ ના આવે, કોઈ પણ પ્રકારનો ભાવ ના આવે ને, એના માટે થઈને મહેરાજ ઠાકોરજી અને બિહારીજીને એક સાથે બેસીને ભોજન લેવાનું કહે છે. અને જો આવી રીતે ભોજન લે તો મહેરાજ ઠાકોરજી પ્રત્યે જે બિહારીજીના દિલમાં કટુ ભાવ છે ને, એ પણ નીકળી જાય. તમે બંને હવે એક સાથે બેસીને જમો. કેમ? કારણ કે બંને મોમીન છે, બંને બ્રહ્મ સૃષ્ટિ છે. ઇન્દ્રાવતી છે, રતનબાઈ છે, બંને બ્રહ્મ સૃષ્ટિ છે. કારણ કે આગળ કીધું ને, પઠાય મોમીન, બિહારીજીને મોકલ્યા હતા તમારી પાસે, મોમીન છે, બ્રહ્મ સૃષ્ટિ છે, એ પણ પરમધામનો અંકુર છે. તો બંનેને એકબીજા પ્રત્યે ક્યારેય પણ કોઈ પણ પ્રકારની નફરત કે કટુભાવ હોવો જોઈએ નહીં. આ ક્લીનનેસ લાવી રહ્યા છે દિલમાં, કે હંમેશા દિલ, હાર્ટ કેવું રાખવું, ક્લીન રાખવું, સાફ રાખવું. કોઈ પણ પ્રકારનો ગુસ્સો, દ્વેષ કે નફરત કે કોઈ પણ પ્રકારનો દર્દ, દુઃખ, તકલીફ, ત્યાં મને આવું કર્યું અને મને કીધું નહીં, આવી વાત દિલમાં ઉઠવી જોઈએ નહીં. હંમેશા દિલ સાફ રાખવા, સુંદર સાથ પ્રત્યે મોમીનો માટે, આપણા જ સુંદર સાથ માટે આપણે આપણા દિલમાં કોઈ કટુ ભાવ રાખીએ તો એ ભાવ ધણીને પસંદ આવતો નથી. ચારે સુંદર સાચી આપણે ક્યાંક આવું તો નથી કરતા ને. આપણા દિલમાં તો પણ કોઈ સુંદર સાથની સામે તો આપણે સારું સારું બોલી લઈશું, કરી લઈશું, કહી દઈશું. પણ જ્યારે એમનાથી અલગ પડીને આપણે આપણા ઘેર હોઈએ, એમના ઘેર
ત્યારે આપણે આપણી વાતો કરવા બેસીએ તો ક્યાંક સુંદર સાથે દિલમાં કોઈ ભાવ તો નથી આવતો ને આવતો વિચાર ધણિયા ભાવ કાઢી રહ્યા છે કે હંમેશા પોતાના મોમિન માટે પોતાની સખીઓ માટે દિલમાં ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો કટુ ભાવ હોવો જોઈએ ના સામે ના દિલમાં અંદર રાખવાનું છે ક્યારેય પણ નહીં અહીંયા મહેરા ઠાકોરજી સામે કહી દીધું અને બિહારીજી અંદર દબાવીને બેઠા બિહારીજી કહેતા નથી દબાવીને બેઠા છે પણ જ્યારે કાઢે ને બધું કાઢી નાખશે પણ અહીંયા મહેરા ઠાકોરજી હવે અહીંયા કહી દીધું આ બંનેના દિલને સાફ કરવા માટે કહી રહ્યા છે એટલે શું કીધું જેવો હુકમ કર્યો ને તરત જ શ્રીજીએ શું કીધું તમારો હુકમ શિરોધારી છે એટલે બિહારીજીને સન્માનિત કરીને બોલાવી રહ્યા છે કે તમે પહેલા આવો બિરાજો હું પણ જોડે બિરાજું છું આવો બિહારીજી તમે હે બિહારીજી તમે પણ આવો ધામધણીએ સદગુરુ મહારાજે હુકમ કર્યો છે તો તમે પણ મારી સાથે આવીને બેસો બેઠો મુજ ભેલે મારી સાથે આવીને બેસો એક ઠોર પ્રસાદ લીજી એક આપણે બંને એક જ થાળીમાં જ પ્રસાદ લેવાનો છે એક જ થાળીમાં ભોજન આરોગવાનું છે બેઠ કે એકઠે એક સાથે બેસવાનું છે એક સાથે બેસીને એક સાથે એક જ થાળીમાંથી ભોજન લેવાનું છે આ કોનો હુકમ છે સદગુરુ મહારાજનો હુકમ છે અને એમના હુકમને ટાળી શકાતો એમનો હુકમ એટલે પથ્થરની લકીર કહી દીધું એ કહી દીધું હવે થવું જ જોઈએ એમાં ક્યારે ના થઈ શકે એટલો પ્રેમ છે ને સદગુરુ મહારાજ પ્રત્યે મહેરા ઠાકોરજી ક્યારે પણ એમની કોઈ પણ વાતમાં ના હંમેશા તમે જે કોઈ અહીંયા એક સાથે ભોજન લેવાનું કહી રહ્યા છે ને લેવા માટે બેસી ગયા છે દિલને સાફ કરી દીધું મારે એમના બિહારીજી માટે કોઈ પણ પ્રકારનો દ્વેષ ભાવ રાખવાનો નથી કોઈ પણ પ્રકારનો ક્રોધ કે ગુસ્સો રાખવાનો નથી કે એમણે મને કીધું વારંવાર મેં પૂછ્યું તો પણ કશું કીધું અહીંયા આગળ યાદ કરી રહ્યા હતા તો પણ મને જણાવ્યું નથી તકલીફ થાય ગુસ્સો આવે સ્વાભાવિક છે પણ ક્યાંક આ વાત દિલમાં એવી ઘર ના કરી જાય કે એના કારણે એ એટલું દિલમાં લાગી જાય ને કે ક્યારેક બહાર નીકળીને એ સાફ ના થઈ શકે એના માટે અહીંયા આગળ આ કરી કે સાફ થઈ જાય બંનેના દિલ ચોખ્ખા થઈ જાય તબ બિહારીજી ને કહ્યા મેં ન બેઠો સંગ તુમ બિહારીજી જેવું સાંભળ્યું ને શ્રીજી એટલે કે મહેરા ઠાકોરજી કહી રહ્યા છે ને આવો તમે બિરાજો મારી સાથે બેસીને ભોજન લો આપણે આજે એક જ થાળીમાં એક સાથે ભોજન લેવાનું એટલે શું કહે છે બિહારીજી તમારી સાથે હું બેસું નથી બેસવાનો મેં ન બેઠો તો સંગ હું તમારી સાથે બેસવાનો નથી શ્રીજીને ફેર કહ્યા ગુસ્સામાં જયારે વાત કરી ગુસ્સામાં કરી હું નથી બેસવાનો તમારી સાથે બેસીને એક જ થાળીમાં ભોજન ગ્રહણ કરું ક્યારેય પણ બની શકે નહીં જ્યારે બિહારીજીનો આવો જવાબ સાંભળ્યો ને શું થયું તબ શ્રીજીને ફેર કહ્યા શ્રીજીએ મહેરા ઠાકોરજી ફરીથી કીધું અરજ તલબી હુકમ આ હું નથી કહેતો આ તો ધામધણીનો સદગુરુ મહારાજનો હુકમ છે કે તમે આવો બેસો અને એમના હુકમને ના પાડી શકાતી એમણે કીધું તો કરવાનું આ એમનો હુકમ છે એમણે હુકમ કરી દીધો તો હવે બેસો અને આપણે આરોગો આ રીતે અરજ કરી રહ્યા છે વિનંતી કરી રહ્યા છે કે તમે એકવાર માત્ર એમના હુકમ પ્રમાણે આવીને બેસો જે રીતે હુકમ કરે છે તે બેસી જાઓ અને એકવાર ભોજન ગ્રહણ કરી લો વારંવાર એમની સામે અરજ કરી રહ્યા છે તબ શ્રી દેવચંદ્રજીએ કહ્યા આપ શ્રી મુખ સુકાન ત્યારે શ્રી દેવચંદ્રજીએ કહ્યું પોતાના મુખેથી કહ્યું શું કહ્યું ક્યાં રદ બદલ હોત હે શું રદ બદલ કરી રહ્યા છે શું ઝઘડો કરી રહ્યા છો બંને જણ મહેરા ઠાકોરજી નથી કરી રહ્યા પણ બિહારીજી જરૂર કરી રહ્યા એટલે વાત બંનેઓને કહી શું ઝઘડો થઈ રહ્યો છે શું રદ બદલ કરી રહ્યા છો મેં કીધું ને તમારે બંને એક સાથે જમવાનું છે તો ચલો બેસો જમવા માટે એમાં કોઈ પણ પ્રકારની ના જોઈએ નહીં ઝઘડો કરવાનો તમારે પણ સાથે બેસવાનું છે આપસ મેં સંયમ તમે બંને તો સંયમ છો પરમ નામની સખીઓ છો એક રતનબાઈ છે એક ઇન્દ્રાવતી છે
કેમ આ રીતે લડી રહ્યા છો, ઝઘડી રહ્યા છો? एक साथे शांति थी बेसीने भोजन ग्रहो, भोजन ग्रहण करो। तब श्री जी कहा, बिहारी जी और हम एक थोर प्रसाद लेवे, ऐसा करो हुकाम। तब श्री जी कहा, बिहारी जी ना पाड़ी दे, ना मारे बेसવું હું નથી બેસવા, બસ ગુસ્સો કરીને બેસી ગયા છે, મોઢું ચડાવીને બેસી ગયા, રિસાઈ ગયા છે. એટલે હવે શું કરી છે? ના પાડી દીધી કે મારે બેસવું નથી. મેરા ઠાકોરની જોડે હું બેસું? ક્યારેય પણ બની શકે. હવે શું કહે છે? શ્રીજી કહે છે, બિહારીજી और हम, બિહારીજી અને હું એક સાથે ભોજન આરોગ્યને એક ઠોર પ્રસાદ લઈ લે, એક થાળીમાં એક જ સાથે ભોજન આરોગ્ય, ऐसा करो हुकम। ધણી દેવચંદ્રજીને કહ્યા છે, મહેરાજ ઠાકોરજી કે સદગુરુ મહારાજ તમે આવો હુકમ કરી દો એકવાર ફરી કે બિહારીજી અને મહેરાજ ઠાકોરજી બંને એક સાથે ભોજન ગ્રહણ કરવાનું છે. આ રીતે એક હુકમ બિહારીજીને સંભળાવી દો, જણાવી દો, તો એ આવીને બેસશે. ફરીથી કહેશો તો એ બેસી જશે. તબ શ્રી દેવચંદ્રજીએ કહ્યા, ક્યાં ન ભેલે બેઠો તુમ? પોતાના પુત્ર છે ને કહી રહ્યા છે બિહારીજીને. શ્રી દેવચંદ્રજી કહી રહ્યા છે, ક્યાં ન બેલે બેઠો તુમ? તમે એક સાથે કેમ નથી બેસી રહ્યા? તમને શું વાંધો આવે છે મહેરાજ ઠાકોરજી સાથે બેસવાનો, એમની સાથે પૂજન કરવાનું? હું કહી રહ્યો છું ને તમારે બેસવાનું છે એટલે બેસવાનું જ છે, હુકમ છે. હવે તમે આવીને બેસો. જો શ્રી મહારાજ બોલાવહી ક્યાં ન હોય એકાંતમ? મહેરાજ ઠાકોરજી બોલાવી રહ્યા છે, તમને મારા ઘરે કહી રહ્યા છે, અરજ કરી રહ્યા છે, તો પણ તમે માનતા નથી. શું છે એવી વાત કે તમે તમારા દિલમાં આટલો મહેરાજ ઠાકોરજી પ્રત્યે ગુસ્સો લઈને બેઠા છો, ક્રોધ લઈને બેઠા છો, કે નફરત કરીને બેઠા છો? જ્યારે તમે તો પરમધામની સખીઓ છો. આ નફરતનો ગુણ દિલમાં હોવો જોઈએ નહીં. આ ક્રોધનો ગુણ દિલમાં હોવો જોઈએ. બંને પરમધામની સખીઓ છો, ઈશ્ક જ ઈશ્ક હોવો જોઈએ, પ્રેમ જ પ્રેમ હોવો જોઈએ. અને એ પ્રેમ અહીંયા દેખાતો નથી. મહેરાજ ઠાકોરજી તમને મારી ઘણી કહી રહ્યા છે, બેટા આવીને બેસી જા. દેવચંદ્રજી તો પિતા છે ને, કહી રહ્યા છે પિતા તરીકે, દીકરા તો આવીને બેસી જાય, એકવાર બેસી જાય ને ખાઈ જમી બંને એક સાથે ભોજન ગ્રહણ કરવું. આ રીતે સમજાવી રહ્યા છે. ક્યાં ન હોય એક આત્મ? તમે એક આત્મ થઈને કેમ નથી બેસી રહ્યા એક સાથે? જવાબ આપો. હવે એક સાથે બેસવાનો સમય આવે છે. અને આ વાત છે ને સુદુસાજી, એ આગળ થવાની છે ને એની પણ વાત કરી છે. એટલે કે એક ઈશારો છે કે શું કહે છે? જો શ્રી મહારાજ બોલાવે, મહેરાજ ઠાકોરજી વારે ઘડીએ બોલાવે. અત્યારે તો જમવાની વાત છે ને એટલે બોલાવી રહ્યા છે, પણ આગળની જે લીલા થવાની છે 5મા દિવસ, એમાં પણ મહેરાજ ઠાકોરજી શ્રીજી સાહેબજી વારે ઘડીએ બિહારીજીને બોલાવવાના છે. આગળ આપણે વાત કરી, વારે ઘડીએ પત્ર લખે છે, ચિઠ્ઠી લખે છે, પોતાના હાથેથી લખે છે, ધામધણી તરીકે માનીને એમને બોલાવી રહ્યા છે, વારે ઘડીએ બોલાવી રહ્યા છે. પણ બિહારીજી આવતા નથી. બિહારીજી એક આત્મ થવા તૈયાર નથી. એક આત્મ થઈને જો જાગરણી કાર્ય લાગી જાય ને તો શું થાય? જાગરણી કાર્ય ઝડપથી આગળ વધે. પણ એકલા હાથે થઈને દેવચંદ્રજી શું કરી રહ્યા છે? આ કહી રહ્યા છે કે બિહારીજી હવે જોડે આવવાના નથી ને, મહેરાજ ઠાકોરજી હવે એકલા જ કામ કરવાના છે. ને આગળ સાથે રહેવાની વાત કરી રહ્યા છે કે ગમે તે થઈ જાય સાથ છોડવાનો નથી. પરમધામની સખીઓ છે, ક્યારે પણ સાથ છૂટવો જોઈએ નહીં. તબ બિહારીજી આય બેઠે, સમજાવ્યું ને પિતા થઈને, ચલ બેટા આવીને બેસી જા. મહેરાજ ઠાકોરજી વારે ઘડીએ કહી રહ્યા છે તો એક વાર ભોજન ગ્રહણ કરી દે, સાથે બેસી. તબ બિહારીજી આય બેઠે, પિતાની વાત હતી ને એટલે માની. મારે ઘડીએ પિતા કહી રહ્યા છે એટલે શું કહે છે? સારું, તમે કહો છો ને એટલે આવીને બેસી જશે. એટલે આવીને બેઠા. શ્રીજી કે ભેલે, શ્રીજી સાથે આવીને બેઠા છે, એક સાથે બેઠા છે. પ્રસાદ લિયા એકઠે, એક સાથે પ્રસાદ પણ લીધો છે. બાતે કરને લગે, વાતો કરવા લાગ્યા. કોણ વાતો કરવા લાગ્યા છે? મહેરાજ ઠાકોરજી અને ધણી દેવજી. બિહારીજી અને મહેરાજ ઠાકોરજી વાત કરતા નથી.
આ એમણે પ્રસાદ પણ લીધો છે ને એ કેવો લીધો છે, બિહારીજી જેવા બેઠા ને એવું એક જ થાળીમાં લીધું છે ને, તો પણ એક જ થાળીમાં બે પાર્ટ કરી દીધા, બે ભાગ કરી દીધા. ભોજન હતું ને એના બે પાર્ટ કરી દીધા, આ તારો ભાગ આ મારો ભાગ, હું આમાંથી ખાઈશ ને તારે આમાંથી ખાવાનું છે, તારે મારામાંથી લેવાનું નહીં, મારે તારામાંથી લેવાનું. આ રીતે બંને એક જ થાળીમાં રહીને પણ બે અલગ અલગ ભાગ કરી દીધા છે. કોણે કર્યા? બિહારીજીએ કર્યા, મહેરા ઠાકોરજીએ નથી કર્યા. આનાથી ખબર પડે કે આગળ બિહારીજીની લીલા આવી થવાની છે, બતાવી રહ્યા છે. ઈશારામાં બધી વાતો છે કે આ રીતે બંનેનો રાહ પણ અલગ થવાની છે. આગળ જેમ જેમ લીલા થશે એમાં રાહ પણ આગળથી અલગ થઈ જશે. મહેરા ઠાકોરજી અલગ પડી જશે, બિહારીજી અલગ પડી જશે. બંને એક સાથે રહેવાનો બહુ પ્રયત્ન કર્યો, એટલે કે મહેરા ઠાકોરજી એક સાથે લાવવાનો બહુ પ્રયત્ન કર્યો છે. શ્રીજીએ બહુ પ્રયત્ન કર્યા પણ એક સાથે થયા નહીં. બિહારીજી આવવા તૈયાર નથી, એટલે શું કરે પછી છેલ્લે રાહ જુદી કરી. એ પણ વાત હવે આગળ આવશે. અહીંયાથી જ આ રાહ અલગ કરી બિહારીજીએ. એક થાળીમાં જમવાનું તો એક સાથે જમવાનું હતું, પણ એક થાળીમાં પણ બે ભાગ કરી દીધા. હા, આ પ્રસાદ તમારો, આ પ્રસાદ મારો, હું આમાંથી જમીશ, તમારે અમારાથી જમવાનું છે. આ રીતે ભોજન કરવા લાગ્યા. અને શું બાતે કરને લગે, પછી વાતો કરવા લાગ્યા. કોણ? તો મહેરાજ ઠાકોરજી અને ધણી દેવચંદ્રજી વાતો કરવા લાગ્યા. શ્રી દેવચંદ્રજી સો બાતે કરી શ્રીજી સાહિબ, શ્રી દેવચંદ્રજી સો બાતે કરી શ્રીજી સાહિબ. શ્રી મહેરાજ ઠાકોરજી વાતો કરી રહ્યા છે, ખાતા ખાતા, જમતા જમતા. વિચાર કરીએ શું વાતો કરી રહ્યા છે. બધી વાતો એક વાત કરી રહ્યા છે જમતા જમતા. શું કહે છે? શ્રી દેવચંદ્રજી સો બાતે કરે શ્રીજી સાહિબ. જમતા જમતા આપણે પણ નહીં ખાતા ખાતા વાતો કરતા એકબીજા સાથે. અને જે જમતા જમતા વાત ના કરે તો ખાવાનું પચે પણ નહીં. સાયલેન્ટલી કોઈને ખાવાનું એટલું ગમે નહીં. અમુક જ વ્યક્તિ એવા હોય કે જેમને સાયલેન્ટલી ખાવાનું ગમતું હોય, બાકી બધા વાતો કરતા કરતા જ જમે. અહીંયા તો મહેરાજ ઠાકોરજી આટલા વર્ષો પછી દેવચંદ્રજીને મળ્યા છે, વાતો કરી રહ્યા છે. રોકાતું નથી એટલે ખાતા ખાતા વાતો કરી રહ્યા છે. કોળીઓ ભરતા છે, ભરતા ભરતા કોળીઓ હાથમાં લઈ જાય, વાતો કરતા રહે. કોળીઓ તો હાથમાં રહી જાય. એટલે દેવચંદ્રજી સારું કરી હા હા ખાવાનું ખાતા ખાતા વાત કરો, કશો વાંધો નહીં. એટલે જેવો ઈશારો કરે એટલે ખાવા બેસે. કોળીઓ મોઢામાં મૂકી વાતો કરવામાં એટલા મશગુલ થઈ જાય કે કોળીઓ ભરવાનું પણ ભૂલી જાય છે. એ રીતે વાતો કરવા લાગ્યા છે. અપની જો બીતક બતાવત ગયે તબ વાતો કરવા લાગ્યા. શું વાતો કરે છે? અપની જો શ્રીજી મહેરાજ ઠાકોરજી જે બીતક થઈ છે ને, જે વાત થઈ છે આ 9 વર્ષની અંદર, એ વાતો જણાવી રહ્યા છે. ખેતાભાઈ ને ત્યાં ગયા ને, ત્યાંથી લઈને કલાજી પાસે જે કામ કર્યું છે ને ત્યાં સુધી બધી વાત જણાવી રહ્યા છે. એમાં મેન વાતો કઈ કઈ હોય છે ને એ આપણે જાણીએ સમજીએ. આમાં બધી વાતો જણાવી નથી શું શું વાતો કરી, બસ ખાલી એટલું જણાવ્યું કે અપની જો બીતક, એમની જે વાત, જે એમની બીતક એમના પર જે બીતી છે ને અત્યાર સુધી, એ બધી વાત કરી રહ્યા છે. શ્રીજી મહેરાજ ઠાકોરજી ધણી દેવચંદ્રજીને કહી રહ્યા છે. શું વાતો કરી? ખેતાભાઈ ને ત્યાં ગયા, 40 દિવસે પહોંચ્યા. 40 દિવસે પહોંચીને ચિઠ્ઠી આપીને ખેતાભાઈ સાથે કામ કરવા લાગ્યા. 4 વર્ષ થઈ ગયા એક કામ સમેટતા સમેટતા. 4 વર્ષની અંદર પણ કામ પરવારાયું નહીં, એવું ને એવું રહ્યું. અને છેલ્લે ખેતાભાઈનું મૃત્યુ થયું. ખેતાભાઈનું મૃત્યુ થયું તો હાકીમે ખોટી નજર કરી શેખ સરદાર. અને શું કર્યું? બધી સંપત્તિ સીલ કરી, ઝડપી. જેવી પોતાના અંદર કરી દીધી ને એટલે શું કર્યું? મહેરાજ ઠાકોરજી એમને કહેવા ગયા, બધી વાત કરી રહ્યા છે સુંદર સાજી કે એક વાત, પણ હકીમે માન્યું નહીં, સંપત્તિ આપી નહીં. એટલે બાદશાહને મળવા જાય છે. 2 મહિના સુધી બાદશાહને ત્યાં વારે ઘડીએ ધક્કા ખાધા, ફરિયાદ આપવાનો પ્રયત્ન કર્યો પણ ત્યાં પણ કોઈએ ફરિયાદ લીધી નહીં. ત્યારે એક અરબી મળ્યો.
આ વાતથી દિવસે ધણી દેવચંદ્રજી એટલા ખુશ થઈ ગયા હશે, કારણ કે અરબી ભેષમાં પણ કોણ હતું? ધણી પોતે તો હતા, જે ધણી અત્યારે ધણી દેવચંદ્રજીના દિલમાં વિરાજમાન છે એ તો હતા. એટલે જ્યારે આ વાત કરી ને કે ખેતાભાઈના કામે ગયા હતા, ત્યાં હડપી લીધી હતી જે બધી સંપત્તિ એને છોડાવવા માટે કેટલું કર્યું, ત્યારે ત્યાં એક અરબી મળ્યું અને એ અરબીએ મને કંઈક લખ્યું, ખબર નહીં કંઈક અરબી ભાષામાં લખ્યું હતું, મને તો ખબર પડી નહીં. ધણી દેવચંદ્રજી સમજ્યા હું તો હતો. શ્રીજીએ જે લીલા કરી એ જાહેર કરી, દેવચંદ્રજી દ્વારા જે લીલા થઈ છે ને જાહેર થઈ શકી, બધી જાહેર નથી. અને જેટલી જાહેર થઈ ને એ પણ કેવી થઈ, જે મોમીનોને સંભળાવીને એમની સામે જાહેર કરીને એ પણ એના કારણે બધા સુઈ ગયા. 313 જગાડીને જાહેર કરીને, પણ એમાં પણ એ 313 સુઈ ગઈ, પહેચાન કરી શક્યા. પણ શ્રીજીની લીલા આપણે જોઈએ, 5મા દિવસની લીલા, જે લીલા એમને જાહેર કરી દીધી ને સંપૂર્ણ જગતમાં, એની સાથે સાથે એમણે એમની જેટલી પણ વાતો છે બુદ્ધિ પણ જાહેર કરી, અને એમાં જે પણ સુંદર સાથ માટે મમ્મી માટે એમના દિલમાં છે ને એ બધું પણ જાહેર કર્યું. એટલે શ્રી છત્રસાલ મહારાજને બચાવ્યા ને, કેન નદી પાર કરતા એમના ઘોડાને ડૂબતા બચાવ્યો, છત્રસાલ મહારાજજીને ડૂબતા બચાવ્યા. તો એ વાત પણ કેવી પીઠ બતાવીને જાહેર કરી. અહીંયા આગળ ધણી જાહેર કરી શકતા નથી. એટલે જેવી વાત કરીને કે એક અરબી મળ્યા હતા, ખુશ ખુશ થઈ પોતાના મુખે હસી છલકાઈ, કારણ કે જાણે જે અરબી કોણ હતો? હું તો હતો. ધણી સાક્ષાત દિલમાં બેઠા છે ને એટલે થઈ રહ્યા છે હું છું. પણ મહેરાજ ઠાકોરજી પહેચાની શક્યા નહીં, જે અત્યારે પણ નથી પહેચાની શક્યા. એટલે શું માને છે? સદગુરુ મહારાજ માને છે. ધામ ધણી કહે છે ખરા, પણ ધણી માન્યા નથી, પહેચાન્યા નથી. એટલે શું વધારે માને છે? સદગુરુ મહારાજ માને છે, એ મારા ગુરુ છે, મારા સદગુરુ છે. જ્યારે પહેચાન થશે ને ત્યારે વિરહ થશે. એ વિરહની વાતનું ખટોટુમાં લખ્યું છે. પણ અહીંયા હજી પહેચાન થઈ નથી. ના એ અરબીની પહેચાન કરી કે અરબી કોણ હતો, કે ના અહીંયા ધણી દેવચંદ્રજીની પહેચાન કરી શક્યા છે. એટલે શું બધી વાત જણાવી કે આવી રીતે એક અરબી મળ્યો હતો, આ અરબીએ મને એક ચિઠ્ઠી લખી આપી હતી, ચિઠ્ઠીમાં કંઈક લખી આપ્યું હતું પણ મને ખબર પડી નહીં, મને અરબી આવડતી નથી. પણ પછી એને જે વાત કીધી ને એ વાત તો કંઈક અલગ જ હતી. એટલે શું કીધું? તમે કુરાનમાં કીધું હતું ને કે આપણી વાતો કુરાનમાં છે, એવી જ કંઈક વાત હતી. ખબર નથી પડી, પહેચાન નથી થઈ, પણ એટલી ખબર પડી ગઈ કે ક્યાંક આપણી વાત છે. કયામતની વાત કરી, અને એ કયામતની વાતથી બાદશાહને પણ નમાવી, ઝૂકી ગયો બાદશાહ. શું કીધું? પહેલો ન્યાય તમારો થશે. મહેરાજ ઠાકોરજીનો પહેલો ન્યાય કર્યો, અને પણ કેવો ખાસ બંદો છે જ્યાં ખુદાનો કે જેણે કયામતની વાત કરી છે. અત્યાર સુધી કોઈના મોઢેથી કયામતની વાત સાંભળી નથી. આ કયામતની વાત કરવાની વાત કોણે કરી હતી? અરબીએ તો કીધી હતી. એ વાત પણ જણાવે છે. બધી વાતો પોતાના દિલની કરી, જે 4 વર્ષમાં એમણે સહન કર્યું એ બધું જણાવ્યું. અને સાથે સાથે આ 9 વર્ષની વાત કે કેવી રીતે પછી અહીંયા આગળ આવે, તમે પ્રણામ ના સ્વીકાર્યા. 2 વર્ષ સુધી તો અહીંયા નહીં રહ્યા, પણ તડપ એટલી લાગી તમને મળવાની કે મળી પણ શક્યો નહીં. ત્યારે ભાભીએ તાનો અને એ જે ટોન્ટ માર્યો ને એના પછી હું કલાજીને પાસે નોકરી કરવા માટે જતો. બધી વાત ખાતા ખાતા જમતા જમતા થઈ રહ્યા છે બધી વાત. અને વાતો કરવામાં એટલા મસ્ત કરે, એક કોળિયો ભરવાનો પણ ભૂલી જાય. ભરાવી રહ્યા છે કોળિયો, ઈશારા કરી વાત કરતા જાઓ અને જમતા જાઓ. જમવાની સાથે ને સ્ટેમિના આપી રહ્યા છે. અત્યાર સુધી વિરહ કરીને થાકી છે. હવે આનંદની લહેરો જે છે ને ઉમડી છે. એટલે જેટલું પણ દિલમાં હતું ને અત્યાર સુધી ભરેલું હતું કે હું ધામધણીને આવીને જણાવીશ, કેતાભાઈને ત્યાં 4 વર્ષ પછી આવ્યા ને, તો જે વાતો કહેવાની હતી ને એ સાંભળી નહીં, એ સાંભળી એ સમયે કીધી નહીં, કહી શક્યા નહીં, કારણ કે પ્રણામ સ્વીકાર કર્યા મોડું ફેરવી દીધું.
હવે 9 વર્ષ પછી આ વાતો કહી રહ્યા છે, પણ એક વાત એટલી ડિટેલમાં કહી રહ્યા છે ને, બધું જણાવી રહ્યા છે. 9 વર્ષ પછી પોતાના દિલનો ઉભરો કાઢી રહ્યા છે સુંદર સાચી. વિચારીએ દેવચંદ્રજીએ અને મહેરાટ ઠાકોરજી પોતાના દિલમાં કેટલું સમાવી રાખ્યું આ 9 વર્ષ, કે દેવચંદ્રજી સાંભળવા માટે તત્પર હતા અને મહેરાટ ઠાકોરજી કહેવા માટે તત્પર. તેના પોતાના દિલની બધી વાત કહી રહ્યા છે કે એક વાત પોતાના દિલને આ વાતો કરીને હળવું કરી રહ્યા છે. આ ભાર જે હતો ને બધો હળવો કરી રહ્યા છે. અને ભાર હળવો કરતા કરતા अपनी जो बीतता जितनी પણ વાત વીતી છે ને 9 વર્ષની અંદર એ બધી જણાવી રહ્યા છે. बतावत गए तब बताता गया પોતાની વાત કરતા ગયા. सुन के उत्तर दिया भला किया अब तुम. હવે છેલ્લે કલાજી પાસે આવ્યા. કલાજી પાસે કીધું કે હવે મારે નોકરી કરવી નથી, હવે મારે ધણીના ચરણોમાં જઈને સદગુરુના ચરણોમાં જઈને એમની સેવા કરવી છે. બસ આ દિલમાં લઈ લીધું ને ત્યારથી જ એમણે બધું છોડી દીધું. ને જેવું છોડી દીધાની વાત કરીને, કલાજીની વાત કરીને, હવે દેવચંદ્રજી ચલો ભલા સારું કર્યું, સારું કર્યું. સુન કે ઉત્તર દિયા, આ બધી વાતો સાંભળીને ઉત્તર આપે છે. ભલા કિયા અબ તુમ, હવે તમે બહુ જ સારું કર્યું છે. શું સારું કર્યું છે? કામ માયા કા છોડ કે, તમે માયાનું કામ હવે છોડી દીધું છે. હવે તમે માયામાં પાછા જવાના નથી ને, આ બહુ જ સારું કર્યું છે. આય તલે તમે ધણીના ચરણોમાં આવી ગયા છો, મારી સાથે મારી પાસે આવી ગયા છો ને, બહુ જ સારું કર્યું છે. હવે પાછા જતા નહીં. આ રીતે વાત કરી રહ્યા છે. ઇન સમય यहाँ दिन 22, આ 22 દિવસની વિતક સુંદર સાચી યાદ રાખીએ. 22 દિવસ ક્યાં ક્યાં આવે છે, કઈ લીલા છે. આ 22 દિવસની વાત કરી રહ્યા છે. ઇન સમય यहाँ दिन 22, આ જેટલો પણ સમય પસાર થાય ને એમાં 22 દિવસ જ્યારે સદગુરુ મહારાજના ચરણોમાં આવ્યા 1712 મહેરાટ ઠાકોરજી, એના પછી 22 દિવસ સુધી મહેરાટ ઠાકોરજી અને સદગુરુ મહારાજની એક સાથે એકાંતમાં બેસીને કેટલીક વાતો થઈ છે. રહે સાથ જમીને, એક સાથે રહ્યા છે. સુંદર સાથની વચ્ચે રહ્યા છે. કોણ? તો ધણી દેવચંદ્રજીનું તન સુંદર સાથની વચ્ચે રહ્યું છે. મહેરાટ ઠાકોરજીની પાસે રહ્યું છે. 22 દિવસ સુધી એ તન ઊભું રહ્યું. 22 દિવસ પછી એ તન છૂટી ગયું છે. ફેર નજર કરી ધામ કો, 22 દિવસ સુધી સાથે રહ્યા. 22 દિવસ સુધી કેટલી વાતો કરી, એકાંતમાં બેસીને ઘણી બધી વાતો. શું વાતો થઈ છે વિચારીએ. સુંદરતાજી આપણે કીધું ને આગળ, યાદ કરો આપની બીતક, આપણી જ વાતો છે. ઇન્દ્રાવતીજી આપણાથી અલગ નથી, ધણીનું દિલ આપણાથી અલગ નથી. તેમના વચ્ચે જે ખુફિયા વાતો થઈ છે ને, આપણે પણ જાણી શકીએ છીએ. ક્યારે? જ્યારે દિલ એક કરી લઈએ ને ત્યારે. વિચારીએ શું 22 દિવસની અંદર વાતો કરી છે. સાકુમાર સાકુંડલની વાત કરી, સાથે સાથે આગળ કેવી કેવી લીલા થવાની છે ને, મહેરાટ ઠાકોરજીના તનથી લીલા થવાની છે એ વાતો કરી. સાથે સાથે ઈમાન પાક્કું રાખવાની વાત કરી. ગમે તે મુસીબત આવે, ગમે તે માયા દજ્જાલ જોર કરે, ઈમાન ક્યારેય પણ ખોવો નહીં. વિચારતા નહીં કે હું તમારી પાસે નથી, તમારી સાથે નથી, હું પલે પલે તમારી સાથે છું. આ તન ભલે સામેથી ઓઝલ થઈ જાય, પણ મારો સાથ તમારાથી છૂટી શકતો નથી. કેમ? કારણ કે ધણી રૂહોથી ક્યારેય અલગ થઈ શકતા નથી. બધી વાત ઈશારામાં કરીને જણાવીશ કે આગળ કેવી કેવી લીલા થવાની છે. આ 5મા દિવસની લીલાની વાત, કેટલી બધી વાતો થઈ હશે 22 દિવસમાં. વિચારીએ, આ તો થોડી ઘણી વાતો સાથે આપણે સામે મૂકીએ છીએ, પણ બીજી કેટલી વાતો એવી છે કે જે ધણી દેવચંદ્રજીએ મહેરાટ ઠાકોરજીને પહેલેથી જ જણાવી. આવું બનશે, આવું થશે, દજ્જાલ તમારી સાથે જોર કરશે, લડાઈ કરશે, પણ દજ્જાલથી હારવાનું નથી. એની સામે અડીગ ઉભા રહેજો, ઈમાન રાખીને ઉભા રહેજો. ઈમાન હંમેશા પાક્કું રાખજો. આ
તનથી મને ધણી માનીને બેસતા નહીં. હું તો તમારા દિલમાં બેસવાનું છું. હવે તમારા દિલમાં બેસીને આગળની લીલા થવાની છે. તો ક્યારેય પણ પોતાને એકલા ના સમજતા. હું પલે પલે તમારી સાથે છું, તમારાથી અલગ થઈ શકીશ નહીં. આ રીતે 22 દિવસમાં ઘણી બધી વાતો કરી. રહે 7 મિનિટ સુંદર 7 વચ્ચે ધણી શ્રી દેવચંદ્રજીનું તન 22 દિવસ સુધી હવે રહ્યું છે. ફેર નજર કરી ધામ કો, ફેર નજર કરી ધામ કો. પછી પરમધામ તરફ નજર કરી. પરમધામ તરફ એટલે ધણી દેવચંદ્રજી ક્યાં બેઠા? હવે અર્શદિલમાં બેઠા છે. અર્શદિલ કોનું? ઇન્દ્રાવતી. મહેરાજ ઠાકોરજીના અંદર ઇન્દ્રાવતી જે વાસના છે ને, એમની આત્મ છે, એ આત્મના દિલમાં ધણીએ બેઠક કરી છે. એટલે અહીંયા શું કીધું? ફેર કરી નજર ધામ કો. ધામ નજર કરી છે એટલે ઇન્દ્રાવતીજીના દિલમાં વિરાજમાન થઈ ગયા છે. એટલે તન, એક તન દેવચંદ્રજીનું તન છૂટી ગયું છે, અંતર ધ્યાન થઈ ગયા છે, અને હવે બીજા તનથી લીલા જે કરવાની છે એનો પ્રારંભ થઈ ગયો છે. એમના દિલમાં હવે આવીને બેઠા છે. સાથ છોડે ઇન સમય, સુંદર 7 નો 7 આ તન દ્વારા છોડી દીધો છે. શું કહે છે? હું ક્યારેય સુંદર 7 થી અલગ થઈ શકતો નથી. આગળ એવી વાત કરી, પણ અહીંયા શું કહે છે? સાથ છોડે, સુંદર 7 ને છોડે છે. તન થી છોડ્યા છે સુંદર 7જી. તન ભલે ને ઓછો થઈ ગયું, પણ બીજા તનમાં બેઠા છે ને, ધણીએ સાથ છોડ્યો. દેવચંદ્રજીનું તન અહીંયા આગળ બધું જ ટેમ્પરરી છે, કઈ પણ કાયમ નથી. અહીં તો બધું સમયને બાદ છે, સમયમાં બંધાયેલું છે. એટલે તનની પણ લીલા છે ને સમય મર્યાદિત છે. એની સમય થઈ જાય ને એટલે તન છૂટે. તન છૂટ્યા વગર ચાલી શકે નહીં. એટલે એક તન છોડીને બીજા તનમાં પ્રવેશ કર્યો છે. બીજા દિલમાં, ઇન્દ્રાવતીજીના દિલમાં પ્રવેશ કર્યો છે. કોણે? યુગલ સ્વરૂપે પ્રવેશ કર્યો છે. શ્યામાજીની આત્મા હતા, શ્યામાજીના દિલમાં ધણી પોતે આવીને વિરાજમાન થયા. હવે બંને યુગલ સ્વરૂપ ધણી દેવચંદ્રજીના તનમાં વિરાજમાન હતું. હવે એ જ યુગલ સ્વરૂપ ધણી દેવચંદ્રજીનું તન છૂટી ગયું ને, તો હવે ક્યાં વિરાજમાન થાય છે? મહેરાજ ઠાકોરજીના દિલમાં, ઇન્દ્રાવતીજીના ધામ દિલમાં આવીને વિરાજમાન થઈ ગયું છે. એટલે તન અદ્રશ્ય થઈ ગયું ને, તો તનથી આ સાથ છૂટી ગયો છે. હવે આંખોથી ઓછલ થઈ ગયા છે ધણી દેવચંદ્રજી. આ 1712 નો સમય છે કે જ્યારે ધણી દેવચંદ્રજી પોતાનું તન અંતર ધ્યાન કરી દીધું છે. અંતર્યામી લીલા થઈ છે. સાથ કો ઇન સમય કછું નહીં પહેચાન. જેટલી પણ જાગણી કરીને ધણી દેવચંદ્રજીએ, એ બધી જાગણી માં 313 આતમ જે જગાડી હતી ને, તો આ 313 આતમ પાછી સુઈ ગઈ. સાથ કો ઇન સમય, કયા સમય? ઇન સમય એટલે કે આ તન જ્યારે ઓઝલ અદ્રશ્ય થઈ ગયું. હવે તન સામે નથી, હવે ચર્ચા નથી થઈ રહી, હવે આડીકા લીલા નથી થઈ. એટલે શું થઈ ગયું? કછું નહીં પહેચાન. આ સમયે કોઈને પણ સુંદર 7 માં પહેચાન થઈ નથી કે આ કોણ હતો. ધણી સાક્ષાત વિરાજમાન હતા. બધાએ શું માની લીધું? માત્ર સદગુરુ, ગુરુ છે, સદગુરુ મહારાજ. દરેકે 313 આત્મા, ઇન્દ્રાવતીજી પણ એમાં આવી છે, મહેરાજ ઠાકોરજી પણ એમાં આવી છે. બધાએ શું માન્યું? કે આ સદગુરુ મહારાજ છે. ધામ ધણી તરીકે તો કોઈએ પહેચાન કરી જ નથી, અને ધણી તરીકે પહેચાન કરી નથી એટલે ઈમાન પણ પાક્કો રહ્યો નથી. પહેચાન વગર ઈમાન પાક્કો થઈ શકે નહીં. પહેલી વાત આ, પહેચાન હોય ને જેટલી, એટલો ઈમાન પાક્કો. ગમે તેટલી માયાની દજ્જાલની મુશ્કેલી આવી છે, ગમે તેટલા પ્રહાર કરે ને, ઈમાન પાક્કો હોય, ધણીની પહેચાન, તો ઈમાનથી ક્યારે પણ 50 આવી શકે નહીં. ઈમાન ડગી શકે, એ મુશ્કેલીઓથી હારી જવાય. ક્યારે? જ્યારે પહેચાન પાકી હોય ને ત્યારે. અહીંયા શું કીધું? કછું નહીં પહેચાન. કોઈને પહેચાન રહી નહીં, બધા ભૂલી ગયા, બધા પાછા સુઈ ગયા. હવે જેટલાને જાગૃત કર્યા ને, બધા સુઈ ગયા.
જેને પહેચાન થઈ નથી એનો ઈમાન પણ પાકો રહ્યો નથી. ઈમાન રહ્યો નથી તો ઈશ્ક પણ આવ્યો નથી. ઇલમ વાણી વગર કોઈની પણ જાગૃતિ થઈ શકતી નથી. પહેલી વાત આ સમજ. આ આપણી વાણી ધણીના વચન એવા છે ને, જગાવે તત્ખિન. આ વચન જ્યારે દિલમાં ગ્રહણ કરીને ને તત્ખિન જગાવે છે. પણ જો આપણે નથી જાગી શકતા તો ક્યાં કરે વચન? આ વચનો શું કરે? ખોટ આપણી છે કે આપણે જાગી શકતા. બાકી ધણીએ તો વચન આપ્યા. દેવચંદ્રજીના તનમાં બેસીને ધણીએ લીલા કરી. એમાં કેટલા વચનો બતાવ્યા, કેટલી વાતો કરી. પણ સુંદર સાચું વિચારીને બેઠા હતા. આડીકા લીલા જોઈને બેઠા. બધા આડીકામાં ફસાઈ. એક સુંદર સાથે એક મોમિનની વાત કરી છે. 13 જેને જગાડ્યા ને એ બધા આડીકાથી જાગેલા હતા. આડીકા થઈ રહી હતી ને એટલે ઈમાન હતું, એટલે સદગુરુ માનીને બેઠા. પણ જો આડીકા ના થઈ હોત ને તો સદગુરુ માનીને પણ બેસત નહીં, કોઈ ચર્ચા સાંભળત નહીં, કોઈ વચનોથી જાગૃત થાત નહીં. પણ જેટલા જાગૃત થયા ને એ કેવા હતા? અર્ધ જાગૃત, અર્ધ પહેચાન અને અર્ધ ઈમાન. એના કારણે શું થયું? પાછા સુઈ ગયા. પૂર્ણ પહેચાન થઈ નથી અને પૂર્ણ ઈમાન આવ્યું એટલે પાછા સુઈ ગયા. આ વાત કરી રહ્યા છે કે સાત કો ઇન સમય સુંદર સાતમાં કોઈને પણ મહેરા ઠાકોર સુદ્ધા પણ ઇન્દ્રાવતી પણ જાગૃત થઈ શક્યા નથી. એ પણ પાછા સુઈ ગયા. કશું નહીં પહેચાન, કોઈને પહેચાન રહી નહીં. બધાને દર્દ દુઃખ છે કે સદગુરુ મહારાજ અંદર ધ્યાન થઈ ગયા છે. જે લીલા થઈ રહી હતી એ લીલા હવે સમાપ્ત થઈ ગઈ છે. દુઃખ દર્દ હોવું સ્વાભાવિક છે, પણ એ દુઃખ દર્દ હોવું એનો મતલબ એવું નહીં કે પહેચાન થઈ ગઈ છે. ધામ ધણી તરીકે પહેચાન કરવાની હતી. આગળ વાત કરીને જયારે અવગુણો સોંપતા હતા ત્યારે બાલબાઈ પોતે કીધું ને કે તમે શું માનીને બેઠા છો? આ સદગુરુ છે? ના, ધામ ધણી પોતે છે. પણ બાલબાઈજી પોતે પણ ધામ ધણીને ઓળખી શક્યા નથી. એમણે વાત જરૂર કરી પણ ઓળખી શક્યા નથી, પહેચાન કરી નથી. કોઈની પહેચાન નથી થઈ. કેમ? કારણ કે એ સમયે ઇલમ વાણી અવતરિત થઈ. હા, મુખ્યથી બોલાતી હતી પણ એ મુખ્યથી બોલેલી પણ કેવી? આ કાને સાંભળી, બીજા કાને કાઢી. દિલમાં ગ્રહણ થઈ. એ તો જેને દિલમાં ગ્રહણ કરીને એ આગળ હવે વિચારશે. પણ ઇન્દ્રાવતી છે, એમણે એ વચનોને ગ્રહણ કર્યા. અત્યારે ભલે એ પણ સુઈ ગયાની પરિસ્થિતિમાં આવી ગયા છે, પણ જેમ જેમ આગળ થશે ને, વિરહ વધતો જશે ને, એમ એમ શું થશે? પહેચાન થતી જશે અને હફસામાં પછી પૂર્ણ પહેચાન થશે. ક્યારે? જ્યારે દિલમાં એ વચનો ગ્રહણ કર્યા છે ત્યારે. એ વચનોના કારણે, એ ઇલમના કારણે એમની જાગૃતિ થશે. તો ઇલમ વાણી વગર તો કોઈ જાગૃત થશે એવું તો બને જ નહીં. ઇલમ વાણી તો જોશે. ધણીના મુખેથી નીકળેલા વચનો છે, ધણીના દિલમાંથી નીકળેલા વચનો છે. એક બૂંદ આયા હક કે દિલ સે તેને કાયમ કિए थे. આ એક બૂંદ, આ આપણી વાણી, આ પ્રતિલમ, જે ઇલમનો સાગર પરમધામમાં વહી રહ્યો છે ને, એ મધુ સાગર, એની એક બૂંદ અહીંયા આવી છે. એ બૂંદને જો કોઈ પીવે નહીં ને, એનો રસ લે નહીં, ત્યાં સુધી કોઈની જાગૃતિ થઈ શકશે. એટલે જેટલા પણ જાગ્યા ને બધા પાછા સુઈ ગયા. કશું નહીં પહેચાન, કોઈને પહેચાન થઈ નથી. ધામ નાતા કીને ન દેખ્યા. ધામનો નાતો છે પણ ધામનો, ધામ ધણી સાથે જે અખંડનો નાતો છે એ નિસ્બતની કોઈ પહેચાન કરી નથી. એ નિસ્બતનો સાગર કોઈ પહેચાન્યો નથી. એટલે પાછા બધા સુઈ ગયા. અપને ઠોર ઈહાન ઈમાન વાત આવી ને, જ્યાં પહેચાન છે ત્યાં ઈમાન છે. જ્યાં ધણીની પહેચાન જ હજી નથી કરી ત્યાં ઈમાન પણ પાક્કો રહેતો નથી. એટલે જેટલી પહેચાન થઈ એટલું ઈમાન છે, અને પહેચાન નથી થઈ, સુઈ ગયા તો ઈમાન પણ સુઈ ગયો. માયાના જોરમાં બધા વહી ગયા. માયાના કામમાં લાગી ગયા, પોતપોતાના કામમાં લાગી ગયા. માયા ખેંચ્યા, એ ખેંચાઈ ગયા.
આપણે પણ એમ જ આવીએ છીએ સુંદર સાથી જો આપણો ઈમાન આપણને પહેચાન નથી ને અને આપણો ઈમાન પાકો નથી માયા ખેંચે ને ખેંચી જશે વિચારીએ કેવી રીતે માયા ખેંચે છે ને અને આપણે કેવા ખેંચાઈ જઈએ છીએ એકાદ વસ્તુની વાત નથી ધણી જ્યારે પરીક્ષા કરે ને માયાનું દજ્જાલ પોતાનું જોર બતાવે ને ધણીની પરીક્ષા છે કે દજ્જાલના જોર સામે બ્રહ્મ સૃષ્ટિ કેટલી ઈમાનથી પાકી ઊભી રહે છે અને ઈમાન ધણી પર કેટલો પાકો છે ને એ સમયે સાબિત થાય છે પણ ક્યારે થાય જ્યારે ધણીની પહેચાન પૂર્ણ રીતે કરી હોય એટલે તો બંને ચરણમાં શું કશું નહીં પહેચાન બીજું ચરણ કીધું કશું નહીં પહેચાન अपने ठोर ईमान ईमान पहचान नहीं तो ईमान पण नहीं सुई गया तो ईमान पण सुई गया હવે ધીમે ધીમે પાંચમા દિવસે જે લીલા થશે ને એમાં બધાને પહેચાન થઈ જશે એમાં વાણી અવતરિત થશે એ ઇલમ જ્ઞાનથી જાગૃત બુદ્ધિના જ્ઞાનથી એ નિજ બુદ્ધિ એના જ્ઞાનથી આ પહેચાન થવાની છે અને જેમ જેમ પહેચાન થશે ને એમ ઈમાન બધાનો પાક્કો થઈ જશે જોઈશું પછી આગળ દરેક મોમિન સુને સાથ કેવા પાક્કા ઈમાનથી જડ ઈમાનથી ઉભા રહે છે ભલે માયાની મુસીબત ગમે તેવી આવે ઈમાન કાચો પડ્યો નથી આ ધણી શીખવાડી રહ્યા છે જેમ જેમ પહેચાન થાય છે ને એમ ઈમાન પાક્કો થતો જાય છે એ આજ્ઞા યોહી હતી આજ્ઞા આવી રીતેની હતી કે ધણી દેવચંદ્રજી દ્વારા આવી રીતેની ચોથા દિવસમાં લીલા થવાની છે કેવી રીતેની કે જેને જગાડશે ને એ સૂઈ જશે કારણ કે એને પરફેક્ટલી ઇલમ વાણી મળી વચનો સાંભળ્યા છે ઇલમના વાણીના ધણીના મુખેથી નીકળેલા વચનો એ જ ઇલમ વાણી છે પણ એ વચનો સાંભળ્યા છે માત્ર પઢ્યા નથી મંથન કર્યા દિલમાં ગ્રહણ કર્યા નથી એનું મંથન થાય ને તો દિલમાં ગ્રહણ થાય એટલે શું કહે છે એ આજ્ઞા યોહી હતી ધણી દેવચંદ્રજી દ્વારા આટલી જ લીલા થવાની હતી એ ધણીની આજ્ઞા હતી કરી હક સુભાન કોણે આજ્ઞા કરી હતી હક સુભાન ધામ ધણીએ પોતે આજ્ઞા કરેલી હતી लिखा लोमोफूज में लोमोफूज એટલે કે લોખંડની પટ્ટી જાહેરી અર્થ રીતે આ સમજે લોખંડની પટ્ટી પર જો એકવાર લખાઈ ગયું ને તો એ કાયમ થઈ ગયું અખંડ થઈ પણ બાતુનમાં લોમોફૂજ શું છે તો ધણીનું દિલ છે એકવાર ધણીએ જે દિલમાં વાત લઈ લીધી ને એ કાયમ થઈ ધણીએ ખેલ દિલમાં લીધો કાયમ થઈ ધણીએ આપણને જગાડવાની વાત દિલમાં લીધી કાયમ થઈ જાગૃત થઈ જશે અને અત્યારે ધણીએ દેવચંદ્રજીની લીલા આટલી લીધી શ્યામાજી દ્વારા આટલી લીલા લખી હતી ને એ વાત થઈ એ જેટલું દિલમાં ગ્રહણ કર્યું છે ઈચ્છા કરી છે ને એ પ્રમાણે લીલા થઈ છે લોહમો છે ધણીનું દિલ જે એમના દિલમાં આવી ગયું ને એ છપાઈ ગયું બસ એ કાયમ અખંડ થઈ ગયું એ ક્યારેય મટી શકે નહીં ક્યારેય એમાં ફર્ક ના આવી શકે એમાં ક્યારેય પણ કોઈ ઉમેરો ના થાય કોઈ પણ કમી ના આવી શકે એ જે લખાઈ ગયું જે દિલમાં આવી ગયું ને એ કાયમ બસ એમ હવે થઈ ગયું ભાઈ તેતી ત્યાં પહેચાન એટલી જ સુંદર સાથની એટલી પહેચાન થઈ છે જેટલી ધણીએ દિલમાં લીધી હતી ને લીલા એ પ્રમાણેની સુંદર સાથને પહેચાન થઈ છે એટલો સુંદર સાથનો ઈમાન ભરેલો હવે આગળ જે લીલા થવાની છે ને એ ધણીએ કેવી રીતે દિલમાં લીધી છે ને એ બધી વાતો આપણે ઘણી મહેનતથી કાલે જોઈશું હજી આ લોમોફૂઝની પણ જે થોડી ઘણી વાતો છે એ પણ આપણે કાલે જોઈશું આજે ચોપાઈ અહીંયા જ રાખીએ અને ચોપાઈને દોડાવી દઈએ એ આજ્ઞા યોહી હતી કરી હક સુભાન लिखा लोमोफूज में भाई तेती त्यों पहचान भाई तेती त्यों पहचान बोलिए श्री प्राणनाथ प्यारे की जय धाम के धनी की जय प्रणाम जी सुंदर साथ जी।